La 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 la. બોલો ને મેડમ. થઈ ગયા તૈયાર? એકદમ ટકાટક. ચાલો હવે નાસ્તો આપી દો એટલે આપણે ફટાફટ ખાઈને ભાગીએ કામે. બરાબર છે બરાબર છે. તમારો ફોન. હા સોરી, સાચવવો પડે નહીં. શું કહ્યું? નાસ્તો? એકચ્યુઅલી આજે તમારે ભૂખ્યા જ જવું પડશે. શું મસ્તી કરે છે? સવારમાં છે ને મને ભૂખ લાગે છે, તને ખબર છે, અને સવારમાં ભર પેટ ખાઈને જાઉં છું. એ નાસ્તો નહીં, મારું બપોરનું ખાવાનું જ છે, સમજી લે. તું છે ને ભૂખા જવાની વાત ન કરી. જવું પડશે, મારા હાથની થોડી વાત છે. ભૂખ્યા જવું પણ પડશે અને ટિફિન પણ લીધા વગર જવું પડશે. કેમ હું આવું પૂછી શકું છું કે કેમ આવું? આપ પૂછી શકો ને, તમને મંજૂરી છે પૂછવાની, પૂછો. પૂછવાનું કીધું હોય તો કહી દેવાનું હોય, પણ કાંઈ નહીં. તો મારે કેમ આજે ભૂખા પેટે જવું પડશે? મેડમને મજા નથી? શું થયું છે? ના ના, હું તો બરાબર છું. મેં તો ટિફિન પણ બનાવ્યો હતો ને નાસ્તો પણ બનાવ્યો હતો. તો પછી મારે કેમ ભૂખા પેટે જવાનું? કેમ મારે જેમાં વગર જવાનું? કેમ મારે નાસ્તો નહીં કરવાનો? એ મને જરા જણાવશો તમે? હા, તમારા ભાભીના લીધે. ભાભીએ શું કર્યું? જો મેં છે ને તમારા માટે નાસ્તામાં ભાખરી અને ટિફિનમાં લઈ જવા માટે પૌવા બટેકા બનાવ્યા હતા. પણ થયું એવું કે ટિફિન લેવા માટે હું જેવી રસોડાની બહાર નીકળી કે ભાભી રસોડામાં આવ્યા, ભાખરી ગાયબ, પૌવા બટેકા ગાયબ. ક્યાં નાખ્યા હવે આટલી વારમાં ભાભી? ક્યાં નાખી આવ્યા? ભાભીના પેટમાં. આ ભાભીનું એને ખબર નથી પડતી? એટલે તમે એને કાંઈ કીધું નહીં કે આ બટેકા પૌવા અને આ ભાખરી મારા માટે બનાવી હતી? કેટલી વાર કહું, એમને એટલી બુદ્ધિ નથી. આ રોજ જે તમારા માટે ટિફિન બનાવું છું, નાસ્તો બનાવું છું, તો રોજ જે ખાઈ જાય છે. હવે કઈ નાના છે? પણ એમ નહીં તો બટેકા પૌવા અને ભાખરી બીજી બનાવી નખાય ને. ક્યાંથી બનાવું? આ બટેકા પૌવાને પહેલા મારે બાફવા પડે, પછી પૌવાને 10 મિનિટ પલાળવા દેવા પડે, પછી પૌવા બટેકા બને ને ભાખરીનો પહેલા મારે લોટ બાંધવો પડે, તો વાર લાગે ને. અને તમારી પાસે એટલો બધો સમય નહોતો ને, તમારે ઓફિસ જવાનું હોય, તમે તૈયાર થઈ ગયા હતા અને તમને તો તૈયાર થાવ એની સાથે જ તમારું ટિફિન તમને રેડી જોઈએ. આ ભાભીએ તો છે ને લોહી પીધું છે. એને ખબર નહીં પડતી હોય કે એક તો ઓફિસ જવાનું મોડું થતું હોય, આ ટાઈમ ટુ ટાઈમ બધું કામ કરતા હોઈએ. હવે મારે નાસ્તો ક્યાંથી કરવાનો? ક્યાંય નહીં કરવાનું. ઓફિસમાં કેન્ટીન છે ને, ત્યાં જઈને ખાઈ લેવાનું રોજની જેમ. અને એમ પણ આ ભાભી સાથે રોજ એક ને એક લાભ કરીને છે ને હું થાકી ગઈ છું. એટલે હવે હું કાંઈ નથી કહેતી. મારા માટે છે ને જમવાનું સંતાડીને રાખું છું. કહી દીધું કેન્ટીનમાં જઈને નાસ્તો કરી લેવાનો. તને ખબર છે ને કે મને એવા કોઈ બહારના નાસ્તા નથી ભાવતા. તો શું કરું? જઈને તમારા ભાભીને કહો ને. આ તમારા માટે કેટલી વાર રોજે હું બાંધું? તે ભાભીને કાંઈ ન કીધું? રોજે કહું છું. અરે હા, મારા એકની વાત નથી. મમ્મી પપ્પા માટે પણ કંઈ નાસ્તો બચાવીને રાખ્યો હોય ને તો એ પણ ચટ કરી જાય છે. ફ્રીજમાં કોઈ વસ્તુ હોય, બહાર આ સૂકી શાકભાજી હોય ને એ પણ ખાઈ જાય છે. હવે ઓલા બાજુવાળા રમીલાબેન છે ને, એના વાડામાં ખબર છે તુવેર છે, તુવેર ખાઈ ગયા. આ ભાભી આ બધું ખાઈ ખાઈને નાખે છે ક્યાં? મને શું ખબર, મને તો લાગે છે કે ભાભી છે ને 12 દિવસે જન્મા હશે, એટલે ભૂખની 12 થયા છે. જો આ રોજનું આવું હાલશે ને તો મને તો એવું લાગે છે કે મારે કેન્ટીનની આદત પાડી જ દેવી પડશે. કારણ કે તું જે નાસ્તો બનાવીશ એ ભાભી ખાઈ જશે. તું કાંઈ બોલવાની છો નહીં, તું મારા હાટું નાસ્તો બચાવી નહીં શકે, અને મારે ભૂખા પેટે જ રોજ જવું પડશે. હું શું કહું છું ખબર છે? આપણે છે ને આપણું ધ્યાન પોતે રાખવું પડે. જો હવે હું મારા માટે કેવો મારો નાસ્તો સંતાડીને રાખું છું કે ભાભી ન ગોતી શકે. તો તારે મારો નાસ્તો પણ સંતાડીને રાખી શકાય ને. સમય નહોતો ને એટલો. હું બનાવીને રસોડાની બહાર નીકળીને એટલી વારમાં ભાભી આવે અને પોતાનો હાથ સાફ કરીને જતા રહ્યા. હું શું કરું? ક્યાં છે અત્યારે ભાભી? ક્યાં છે? હશે કાંઈક ખાતા હશે બેઠા બેઠા. કારણ કે એમની ખાવાની ટેવ તો જવાની નથી ને. 365 દિવસ 24 કલાક બસ નકરું ખા 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 જ કરે છે. મને એમ થાય છે કે એટલું ખાય છે તો એ જાડા કેમ નથી થતા? એવું હોય ક્યારેક કોઈકની તાસીર એવી હોય, ન થાય. પણ એ બધું છોડ ને. અત્યારે ભાભી છે ક્યાં? કેમ કે બટેકા પૌવા ખાઈ ગયા, ભાખરી ખાઈ ગયા, અને હજી પાછા કાંઈક ખાય છે. ખાતા જ હશે ને 110%. તમે ત્યાં જાશો ને એટલે બેઠા બેઠા કંઈક તો ખાતા જ હશે. આ આપણા ઘરના ભંડાર પૂરા કરી દે. આજ મારો છે ને મગજ હાવ હલી ગયો છે. આજે મારે ભાભીને કહી જ દેવું છે.
મને તો ડર લાગે છે કે જો એક દિવસ ભાભીને કંઈ ખાવા ના મળ્યું ને તો એક દિવસ ભાભી માણસોને ખાવાનું ચાલુ કરી દેશે, પછી જનાવરો ખાશે, પછી આખું ઘર ખાઈ જશે. જો દામિની, હું એકદમ ગુસ્સામાં છું. તું મસ્તી ન કર, કારણ કે હું તને મસ્તીનો રિસ્પોન્સ નહીં આપી શકું. સોરી. ભાભી! કેટલું બિલ આવે છે કરિયાણાનું દર મહિને. ખબર નહીં આ બધું કરિયાણું ક્યાં જતું ભાભી! હશે. તમે મારા બટેકા પાવા ખાઈ ગયા? કયા? કયા? સવારમાં દામિનીએ મારી પાસે બટેકા પાવા બનાવ્યા હતા, એ પણ તમે ખાઈ ગયા. હાય હાય, તમારા હતા? એટલા મસ્ત બટેકા પૌવા બનાવ્યા હતા, વાહ શું સ્વાદ હતો. મને તો લાગ્યું કે આ બટેકા પૌવા ખાઈ જાવ ને પછી બીજા બનાવડાવું, પણ હવે શું થાય, મને ખબર નહોતી ને કે કોણે બનાવ્યા હતા. પણ જે બટેકા પૌવા બનાવ્યા હતા, વાહ ભાઈ વાહ. એ બટેકા પૌવા મારા માટે બનાવ્યા હતા. મારે ઓફિસ જવાનું મોડું થાય છે, હવે હું શું ખાઈશ? બટેકા પૌવા દામિનીને કયો બીજા બનાવી નાખે. અચ્છા, બટેકા પૌવા 2 મિનિટમાં બની જાય છે? શું મેગી છે? તો બટેકા પૌવામાં બટેકા નહીં નાખવાના, પૌવા તો 2 મિનિટમાં બની જ જાય. તમે છે ને અત્યારે મજાક કરવાનું રહેવા દો. હું મજાકના મૂડમાં નથી. હા તો મેં ક્યાં કહ્યું કે તમે મજાક કરો છો, અને હું પણ સાચું જ કહું છું. દામિનીને કયો બીજા બનાવી દેશે. અને એ બિચારી કઈ રીતે બનાવી દે? અને બનાવી દે ને, પહેલી વાર બન્યા ને. મારે ઓફિસે જવાનું મોડું થઈ જાય. પહેલી વાર બની અને એ જ રીતે બનાવવાના હોય. બટેકા પૌવામાં બટેકા ન નાખીએ ને તો વાર ન લાગે. તો તમને ખબર નથી પડતી કે બીજા બટેકા પૌવા બનાવીને એ ખાઈ લેવાય? આ મારા ભાગના જે બનાવ્યા હતા એ મને જ ખાવા દેવાય. ભૂખ લાગી હતી ને મને, એટલે મને લાગ્યું કે આ બટેકા પૌવા પડ્યા છે ને તો પહેલાં ખાઈ લઉં અને પછી બીજું કંઈક બનાવી નાખીશ. પણ સાચું કહું ને, બટેકા પૌવા ખાધા પછી એટલી આળસ થઈ ને કે હવે કંઈ કામ કરવું સૂચતું જ નથી. 1 મિનિટ. આખો દિના કામ તો દામિની કરે છે, તમે કોઈ કામ તો કરતા નથી, તો ભૂખ ક્યાંથી લાગે છે? અને ભૂખ લાગે છે તો આવડા એવા પેટમાં આ બધી વસ્તુ જાય છે કઈ રીતે? હવે મને શું ખબર, તમે તો જાણે ડોક્ટરો એમ સવાલ કરો છો. જો ભૂખ લાગી હતી તો ખાઈ લીધું, અને આ બધું બોલવાની જરૂર નથી કે તમે કામ નથી કરતા, તમે આળસ કરો છો. હું ઘરના કેટલા કામ કરું છું ખબર છે તમને? આ સવારમાં હિસાબ લઈને બેઠી છું. દામિનીએ કર્યો ક્યારેય? ઓહો, હિસાબ એટલે ઈ તમારા માટે કામ છે એમ ને? હા જ તો, આખા ઘરનું તંત્ર ચલાવવાનું છે, મહેનત લાગે છે, કેટલું વિચારવું પડે, કેટલું ધ્યાન રાખવું પડે. જો આજે તમે બટેકા પાવ ખાઈ લીધા છે, આ 1-2 દિવસ હોય ને તો બરાબર છે. આ તમારું રોજનું થયું છે. હવે છે ને, તમે નહીં સુધરો ને તો મારે મોટા ભાઈને વાત કરવી પડશે. શું કહેશો? બટેકા પૌવા ખાઈ ગયા ભાભી એમ? હા તો કહી દેજો ને, સીધી એવી વસ્તુ છે. ભૂખ લાગે તો માણસ ગમે તે કરે. અરે લોકો તો બિચારા રોડ પર ભીખ માંગીને ખાય છે, એની કરતાં તો સારું ને કે મેં ઘરમાંથી જ ખાધું. તમને ખાવાની કોણ ના પાડે છે? પણ કોઈનો ટાઈમ જતો હોય એ તો સાચો. મારે ઓફિસે જવાનું મોડું થાય છે, અત્યારે હવે મારે ભૂખા પેટે જવાનું. ગલત બાત. કોણ કહે છે તમારે મોડું થાય છે? મોડું થતું હોય એ માણસ બેસીને આટલી લપ કરે ખરા? તમારી સાથે લપ કરવા જેવી પણ નથી. મારવું છે? લ્યો આ બુક લઈને મારો. આ કોને મારા માથા ઉપર મારું? હા તો તમારા માથા ઉપર જ ને, ભાભી છું તમારી. મારા પર હાથ ન ઉપાડાય દેવેનભાઈ. કેવી વાત કરો છો તમે તો? પેલી બિચારી દામિની આખો દી કામ કરે છે, ટાઈમ ટુ ટાઈમ બધું બનાવી દે છે. એ ટાઈમની તમે જોઉં છું ને, ક્યારની જોઉં છું. હવે બીજી વખત ધ્યાન રાખીશ. બીજી વખત મને તમારી બનાવેલી વસ્તુ ખાવાની ઈચ્છા થશે ને તો હું પહેલાં બીજું કંઈક બનાવી નાખીશ અને પછી આ ખાઈશ. બસ. થેન્ક યુ ભાભી, તમે આટલું સમજો છો ને એના માટે થેન્ક યુ. મોડું પણ નતા? આવું તમે ખાલી દર વખતે કહી દો છો, થતું કઈ નથી. હે ભગવાન, કેવા કેવા માણસો છે આ દુનિયામાં. એક બટેકા પૌવા ખાધા એ પણ મને ઉલટી કરીને બહાર કઢાવશે કે શું? જો ભાભી, તમને મેં કીધું ને કે તમે બટેકા પૌવા ખાઈ ગયા ને એનાથી કોઈ નિસ્બત નથી. પણ વાત એ છે કે અત્યારે મારે ઓફિસે જવાનું મોડું થાય છે અને જે બનાવેલી વસ્તુ છે એ તમે ખાઈ ગયા, તો હવે મારે ખાઈને નાસ્તોમાં જાઉં છું. તમારે મોડું થાય છે, ન્યા ધ્યાન આપો. મુદ્દાની વાત તો એ છે કે મોડું થાય છે, ખાવાનું તો ન્યાય મળશે કેન્ટીનમાં. સીધી રીતે એવું કહેજો ને કે હું આ તમારી સાથે જે લપ કરી રહ્યો છું ને એ લપ બંધ કરી દઉં. લે, કેટલા સમજદાર છો તમે તો, બહુ સમજદાર. જાવ હવે, મોડું નથી થતું. દામિની, મારો બેગ આપ. મોડું થયા પછી માણસ અડધી કલાક લપ કરે એવું તો કેવું મોડું? બટેકા પૌવા, હિસાબ ભૂલાઈ દીધો. આવી ગયો તું? સારું કર્યું, બહુ લેટ થઈ ગયું. હા લે, હા જોતો જરા. હા, પેલા ભાઈના ડોક્યુમેન્ટ્સ તારે આપવાના છે.
આજે ને આજે પહોંચાડી દેજે. તમે જોઈ લો ને બાપા. શું જોઈ લે ને? એક તો મોઢો આવ્યો છે ને ઉપરથી પાછો કામ પણ નથી કરતો. તે આવે જ ને, મોડા જ આવે ને. એક તો ભૂખ્યા આવું છું અને આવ્યો ત્યાં તરત તમે કામ સીંધી ગયો છો. ભૂખ્યો? એક તો તું કેટલો લેટ આવ્યો અને એમાંય તું પાછો ભૂખ્યો આવ્યો, તો કરતો તો શું તું? આ જે લેટ આવ્યો ને એની મહેરબાની આ ભાભી. તારી ભાભી? હા, તારી ભાભીએ શું કર્યું? હા, કહીશ મને? બોલ. આ સવારનો જે મારો નાસ્તો બનાવેલો હતો ને એ બધો એ ઝાપટી ગયા છે. એની મગજમારીમાં હું લેટ આવ્યો છું. બધો નાસ્તો એ ખાઈ ગઈ? હા, ભૂલ થતી હશે તારી. શું ભૂલ થતી હશે? આ દામિની બટેકા પૌવા અને ભાખરી બનાવીને ગઈ હતી. નો ટિફિન લાવી ગયો કે નો સવારનો નાસ્તો કર્યો? તમને ખબર છે કે મને સવારે ભરપેટ ખાવા જોઈએ છે. તારી વાત સાચી છે, પણ દેવેન, દામિની બહુને કહેવાય ને આ નાસ્તો બનાવી આપે. એને તો નાસ્તો બનાવ્યો જ તો મારા માટે, પણ આ ભાભી ઝાપટી ગયા અને ઝાપટી ગયા પછીનો સમય જે હતો બરાબર છે એમાં તોય હવે અત્યારે કાંઈ નાસ્તો કર્યા વગર આવ્યો તોય આટલું મોડું થઈ ગયું છે. તો નાસ્તો કરીને આવ્યો તો કદાચ બપોરે જ પહોંચત. જો ધીમે બોલ, સ્ટાફમાં બધા સાંભળશે તો એમ થશે કે આ નાસ્તા માટે થઈને બંને ભાઈઓ કેટલી મગજમારી કરે છે. સોરી. હા, જો તારા ભાભીને છે ને હમણાં કંઈ દવા પીતી હશે એટલે ભૂખ વધારે ઉઘડી હશે, એના કારણે કદાચ બની શકે કે બધું જાપતી ગયું હોય. શેની દવા ભાઈ, શેની દવા? અને ચાલો દવા પીતા હશે તો ભાખરી ખાધી, બટેકા પૌવા ખાધા અને હું એની સાથે વાત કરવા ગયો એ પેલા એક ખાઈને બેઠા હતા ને એટલે આખો દિવસ એનું કામ ખાત કરવાનું જ છે. ના 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 ભાઈ, એવું નથી. જો ભૂલ થતી હશે તારી કે કદાચ એને એમ હશે કે દેવેને નાસ્તો કરી લીધો હશે એટલે કદાચ કોઈ એવું પણ બની શકે કે આ કોઈ ગાય આવી હોય કે પછી કોઈ ભૂખ્યું માણસ આવ્યું હોય તો એને આપી દીધું હોય. પૂછું મેં, એ પણ પૂછું. એટલા માટે જ મેં 5, 10, 15 મિનિટ ખર્ચીને એની સાથે વાત કરવાની વિચારણા કરીને એની સાથે બેઠો. મેં એને પૂછ્યું કે તમે કેમ ખાધા બટેકા પૌવા? તો કે મને ભૂખ લાગી તો હું ખાઈ ગઈ. મેં એને એ પણ કીધું કે જો તમે બટેકા પૌવા ખાધા એનો કોઈ પ્રોબ્લેમ નથી, બટેકા પૌવા ખાવામાં કાંઈ વાંધો નહોતો, પણ બટેકા પૌવા બીજા 10 મિનિટમાં બની શકે એમ નથી. તો એ બટેકા પૌવા હું ખાઈ લેત અને બીજા બટેકા પૌવા તમે બનાવીને ખાધા હોત તો શું પ્રોબ્લેમ હતો? હવે આટલું બધું તેને સમજાવવા છતાંય તેણે કીધું હશે ને કે મારી પાસે પણ સમય નહોતો. એટલે જો હું શું કહું છું દેવેન, હા છે ને તારા ભાભી સાથે આવી મગજમારી ન કરાય. તારે નાસ્તો કરવો હોય તો એ ઓફિસે આવીને પણ કરી શકે, પણ આપણે છે ને સમયસર અહીંયા આવવાનું રખાય. હા, નાસ્તા માટે થઈને તું ત્યાં બધી બબાલ કરીને આવ્યો, તારી ભાભી સાથે માથાકૂટ કરી અને પાછો ભૂખ્યો આવ્યો, તો રસ્તામાં કંઈક તો ખાતું હોવાય કે નહીં? અરે મોટા ભાઈ, તમને ખબર છે ને કે આ કેન્ટીનનું કે બહારનું કાંઈ મને ભાવતું નથી. હું ઘરનું જ ખાઉં છું. આ એમનેમ ટિફિન લઈને આવું છું. તારી વાત સમજી શકું છું, પણ જો તારી ભાભી આવું કોઈ દિવસ કરતી નહોતી, ખબર નહીં અચાનક શું થયું છે કે હમણાંથી એવું કરતી હશે. બાકી એ તમને નથી ખબર કે આ અચાનક થઈ ગયું. આ ઘણા સમયથી હાલે છે, પણ એમ હતું કે ઠીક છે હવે ખાઈ જાય છે ને, બીજું ક્યાં કાંઈ નુકસાન છે. પણ આવી રીતે કોઈનો ટાઈમ બગડે એ તો સારું ન કહેવાય ને. હું સમજી શકું છું, તને સમયનું ખૂબ મહત્વ છે અને તું સમયસર ચાલવાવાળો વ્યક્તિ છો. કોઈ દિવસ ઓફિસમાં લેટ નથી આવ્યો અને તારું કામ તે સારી રીતે સંભાળ્યું છે, પણ આજે મતલબમાં અજુગતું જ બની ગયું. સારું, ક્યાં ખબર જ ન પડી. ખબર ક્યાંથી પડે? તમે તો પેટ ભરીને આવ્યા છો. આ ભૂખ મને લાગી છે, ઊંધવડા મારા પેટમાં દોડે છે. શું છે ભાઈ? કાંઈ હવે અમારી વાત કરીએ છીએ ને, કામ કરો તમારું. જો દેવેન, હું શું કહું છું કે મારી વાત સાંભળ. આ છે ને તારા ભાભીની તબિયત ખરાબ હશે, પણ એને મને વાત નહીં કરી હોય અને કદાચ મેં કીધું એમ કે એને કોઈ દવા લેવાનું ચાલુ કર્યું હોય ને ભૂખ વધી ગઈ હોય, તો જો ભૂખમાં પછી કોઈની રાહ ના જોવે કે મારો દેર બાકી છે કે મારા પપ્પા બાકી છે કે મારો ઘરવાળો બાકી છે, એ તો ગમે એનું ખાઈ જાય. તમે છે ને ભાભી બાજુ જ બોલો. બોલતો નથી, ખાલી ના કહું ના, છું. એટલે આ ભાભી આવ્યા ને એ પહેલા પણ હું તમારો ભાઈ જ હતો અને ભાભી આવી ગયા છે ને તોય પણ હું તમારો નાનો ભાઈ જ છું. તો આમાં કાંઈ બદલાવ નથી થયો. અરે ભાઈ, શું થઈ ગયું? એક બટેકા પૌવા ખાઈ ગયા તો હા, આ તો ઉપાડો લીધો છે આવતાની સાથે. બસ આજ સેમ ટુ સેમ વાત ભાભીએ મને કરી. હવે એક તો બટેકા પૌવા ખાઈ ગયા એમાં તમે મારી ઉપર રાડ ઉપાડો છો,
પણ મેં એને એમ કીધું કે બટેકા પૌવાનો પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ ટાઈમનો છે. મારે અહીંથી ઓફિસે જવાનો સમય થઈ ગયો તો તમે બટેકા પૌવા ખાઈ ગયા, હવે નાસ્તામાં મારે ખાવું હું, અને એને પણ એ ખબર છે કે હું બહારનું નથી ખાતો. આ તારી વાત સાચી છે પણ દેવેન છે ને કામના પાર નથી. આ બટેકા પૌવામાં સાંજ પડી જશે તો પછી કામ ક્યારે કરશું પહેલા? હા છોડો, લાવો હા લે. ભૂકા પેટે આજ કામ કરી નાખી. ભાઈ ચા મગાઈ દે. એક જ મગાવજે ભાઈ, મારે નથી પીવી. ના ના, તમે પીવો એટલે ખબર પડે ભૂખા પેટે કેમ. એ ખોટા 5 રૂપિયા શું બગાડવાના? એટલે એમાંય મારામાંથી અરજી કરશો? થોડીક આપજે ને. 2 ચા મગાય, તું મેં થોડીક પી લેજો, બાકી બધું હું પી જાય. મોઢું હું તો જાને ભાઈ. સ્પેશિયલ નહીં હો, સાદી. એક કે 2? એક આખી. આમ જો ભાઈ, ભાઈ આ રોજ જે કહી છે ને એ પ્રમાણે લઈ આવો. અત્યારે છે ને મારો, તમે વાત કરજો ભાઈ. એક એ છે માની જો ને ભાઈ. હા ચા લેતા હો, જાઓ. હા, અને તું કામમાં ધ્યાન આપ, જાઓ. આમાં સાઈન બાકી, તમારી સાઈન કરો. પેન આપ. એટલે પેલો સોસાયટી વાળો કેમ હજી રસ્તાનું કામ કરવા આજે ન આવ્યો? પછી લોકો કેટલી ગાડી બહાર કેટલી મૂકે બહાર, પછી ઓલા ટ્રાફિક વાળાની બીક લાગે ને એ ક્યારેક ક્રેન વાળા લઈ જાય ને તો દંડ આવશે બધાને, એ મારે ભોગવવાનો. એમ મેં કેમ પ્રમુખ આ સોસાયટીનો પ્રમુખ બનીને બધો ઠેકો લઈ લીધો હોય. એને કહી ભાઈ 10 દિવસમાં કામ પૂરું કરે, આવી રીતે આવશે તો એ મહિનો એને કામ પૂરું કરે. કહી દો હા, નકર પેમેન્ટમાંથી કપાઈ જાય. પેમેન્ટની ધમકી આપો ને એટલે બધા સીધા હાલે. રૂપિયા ઓછા આવે ને એટલે બધા સીધા હાલે. એ હા, આજે કહી દેજો ને ભાઈ, આને 2000 વધારે આપી દેવું જો ટાઈમે કામ કરે તો બસ લ્યો. એ હા, ખબર નહીં હા ઘરમાં હું થવા બેઠું છે ઈ. હું થવા બેઠું એટલે અને ઓલો કેમ અત્યારે બદલી બધું બોકા નાખે છે નાનો? તે નાખે જ ને, આ કામ ધંધા જેવા હોય તમારી વહુના. અરે પણ હું કર્યું, બે બહુ સારી ને સંસ્કારી છે. હવે એમાં હું બે તારી યાર કોઈ લડાઈ ઝઘડા નથી કરતી. તું કે એમ કામ કરે છે તો પછી શું કે તમારા વહુના કારણે? આ બેય બહુ સંસ્કારી ગણોમાં એકને ગણો, ઈ નાની. અરે પણ મોટી વહુને મેં કોઈ દી ઊંચા હાથે બોલતા નથી જોઈ. વાહ, મોટી વહુના વખાણ કરતા ઠાકતા નથી. હવારમાં દેવેનને મોડું થતું હતું અને તમારી મોટી વહુ એના માટે જે નાસ્તો બનાવ્યો હતો ને દામિનીએ, એ ખાઈ ગઈ. એટલે ખાવા માટે એ બધી બધી બોકા નાખતો હતો. ખાવા માટે એક તે હવારમાં માણસે નોકરી ધંધે જવું હોય ને તો નાસ્તો કરીને જવું પડે, નકર આ કામ ન હુજે ત્યાં જઈને. અરે પણ હાલો એ વસ્તુ એ ખાઈ ગઈ, બટાકા પૌવા એ ખાઈ ગઈ બરાબર. તો હું આપણે તેલ એટલું જ હતું, પૌવા એટલા જ હતા, બટાકા એટલા જ હતા, ગેસ હોયો ગયો હતો, બધું જે બટાકા પૌવામાં જે જોવે ને એ બધી વસ્તુ હતી. તો ત્યાં હું વાર લાગે? એ તમારે વાતો કરવી છે. એ છોકરાને મોડું થતું હોય અને એ મોડી ખાત તો હું ને વાંધો હતો? અરે તો પણ કંઈક બીજી વસ્તુ હોય એ ખાઈ લેવાય. હવે કંઈક ખાવા હાટું જો ઝઘડા ન કરાય. જો ખાવા હાટું છે ને કોઈ દિવસ ક્યારેય ઝઘડા ન કરાય. અને જે ઘરમાં ખાવા માટે ઝઘડા થતા હોય ને એ ઘર કોઈ દિવસ આગળ ન આવે. બે પાંદડે એ ઘર આ ન. તમે બધી મને સલાહ સૂચન આપો છો એની કરતા તમે આ આદિને અને એની વહુને કયો ને. પણ એમાં એમ વિચારીને કે ભૂખ વધારે લાગી હશે એટલે એ ખાઈ ગઈ હશે. હવે તે ભૂખ લાગી હોય ને એટલી બુદ્ધિ તો હોય, ભગવાન એટલી બુદ્ધિ આપી હોય કે દેરને નોકરીએ જવું હોય ને તો એને નાસ્તો કરાવાય પેલા. આથી પણ તો વધારે કરાય ને, એ આપણી ભૂલ જ કહેવાય ને. ખબર હવે વધારે જ કરી છે, આ રોજનું છે એનું. કોણ છે ને આ ભૂખ ભયડો લઈ ગઈ છે ને. પણ જો એને જેટલા હમાતા હોય ને એટલા પેટમાં નાખ્યા હોય કાંઈ ગમે એવું. હાલો ખાવાનું પારકું છે, કાંઈ પેટ તો પારકું નથી ને. મને તો લાગે છે કે એનું પેટે પારકું જ હશે. આ પટારામાં બાંધતી હશે પેટ ઉપર. તારા માટે જેટલું માણસ ખાય ને એટલું જ ખાઈએ કે હો. તમે ગમે એમ કરીને વધારે કરો ને તો એ ઓકી નાખે. આપણી મીરા કાંઈ એવી બધી જાડી નથી થતી અને કાંઈ એવું નથી લાગતું કે એનો એટલો બધો ખોરાક હશે તો એ બટાકા પૌવા એટલા બધા નાખે છે ક્યાં? એ મને શું ખબર, એ તમારે એને પૂછવાનું. આ હું એને ગમે એ વાત કહું છું એટલે તરત નારાડું નાખે છે, તરત કહે છે કે મેં નથી ખાધું, મેં આમ નથી કર્યું. તો આવે છે કે બાજુવાળું કોઈ ખાવા એ જ ખાતી હોય. આવી ગયા ને લાઈન ઉપર, મને ખબર જ હોય. પણ હું એમ કહું છું કે એને બુદ્ધિ એટલી નથી હાલતી કે એના નાસ્તો દેવેનનો હતો હું કામ કરવો જોઈએ? હું કહેવાનું જોઈએ એને બુદ્ધિ હાલે કે ન હાલે આપણે હાલવી જોઈએ. મારે આદિને કહેવું જોઈએ કે આશરે
બે જણાનું એકલી ખાઈ જાય છે એનું પેટ તો જોવો, એટલે કોઈક છે ને સારા ડૉક્ટરને બતાવો. એટલું બધું ખાય છે શું કામ? અને ખાય તો શરીર તો વધવું જોઈએ ને એ પ્રમાણે. અને હાલો વધારે બધું ખાઈ જાય ને તો માણસ છે ને રોગી થઈ જાય. એને જ પાછું હાવ નરવી છે, કાંઈ નથી થતું. ઘરના એવા ફટાફટ કામ કરતી હોય તો આ બધું જાય છે ક્યાં? એ પ્રશ્ન કરો પહેલાં. હાવ એટલે હાવ ખાવ ઉતરી છે. મને તો ખબર જ નથી કે આવી વહુ હશે. હવે આવી રીતે ખા કરશે ને તો મને એમ લાગી એક દિવસ આપણે ભૂખમરો આવશે. અરે ભૂખમરો આવે કે ન આવે, કાંઈ ખાધે કોઈનું ખૂટી નથી જતું. એ પણ એ બીમાર ન પડે ક્યાંક એટલું બધું. જો કે એ ખાય જ ન કે હવે ઈ જે થતું હોય એ ખરું ખાવાનું, બાકી ખાય ન કે એટલું બધું એ મને ખબર પડે. એ આ બધું ખાવાનો બાષ્પી ભવન તો નહીં જ થઈ જતું હોય. આ મારો દેવલો એમને એમ રાડું નહીં જ નાખતો હોય. આ ઘરે જો આટલી બધી ધાંધિયા થાય છે તો મને એમ લાગે બિચારો ઓફિસે ગયો હશે ને આદિ એને ખખડાવતો હશે. કામ કરીને ઓલો ડૉક્ટર છે ને પેટનો રાહુલ ત્રિવેદી, એની પાસે લઈ જવાય અને આ બધી વાત કરાય એટલે કંઈક દવા એવી આપશે કે એ ખાવાનું જે માણસ જે નોર્મલ ખાતો હોય ને એ પ્રમાણે ખાય અને કોઈ ઝંઝટ જ ન રહે. વાતો તો તમે એવી કરો છો ને કે મીરા વહુની એવી દવા કરાવશું ને એ ખાતી બંધ થઈ જશે. અરે ખાતી બંધ ન કરવાની હોય તોય પાછું એ તો ઉલમાંથી ચૂલમાં આવ્યા લ્યો તો અમુકની બીમાર પડશે. વધારે માણસ ખાય એ નહીં સારું અને ઓછું ખાય હાવ એટલે હાવ હસોડું ન ખાય એ નહીં સારું. મીડિયમ ગમે વસ્તુ તમે મીડિયમ કરો ને એ સારી. પછી આ તમે બધું પિક્ચર જોવો તો મીડિયમ જોવો તો સારું, કપડાં વ્યવસ્થિત સારા પહેરો તો હું ઈ જ કહું છું. તમે આ ભાષણ આપો છો ને કે અતિની ગતિ ન હોય એમ કહું છું. આ તમારે જે હોય ને ઈ પણ તમે આદિને સમજાવી દેજો કે મીરાને સમજાવી દે. સારું હાલ ને એ કંઈક ડૉક્ટરનું જ કહે મને. ડૉક્ટરનું કહે બસ તું ગુસ્સો કરીમાં આવે. ગુસ્સા ઇતના હસીન હૈ તો પ્યાર કૈસા હોગા. તમારું નાટક બંધ કરો ને જે કરવાનું ઈ કરો. લે અરે આવું રોમેન્ટિક ગીત ગાવ તોય આને તો બોનવીટા શેમાં ભરું? આખો ડબ્બો જ લઈ જાઉં તો તમે આવો. હા હું જ. મારું ભૂત દેખાય છે તને? ના ના, મેં ક્યાં કહ્યું કે મને ભૂત દેખાયું? એમ જ પૂછ્યું ને. તમે આવો. મને એમ થાય છે કે તું જન્મો જન્મની ભૂખી છો. કેમ? મેં શું કર્યું મમ્મી? તે શું કર્યું? અમે ફ્રીજ ખોલ્યું હમણાં તો એમાં મેં લાડવા મૂક્યા હતા. લાડવા ક્યાં ગયા? એ તો હું ખાઈ ગઈ. મીરા, હા મમ્મીજી. તારામાં કઈ મીઠું છે કે નહીં? કેમ? કે તારા મમ્મી હરખમાં ને હરખમાં ભૂલી ગયા હતા નાખવાનું? ખબર નહીં. મેં સાંજે ફ્રીજમાં લાડવા મૂક્યા હતા. ક્યાં ગયા? ખાઈ ગઈ. મસ્ત લાડવા હતા. જે ખાવાની મને મજા આવી. પહેલાં તો મેં વિચાર્યું હતું કે હું એક જ ખાઈશ. એક ખાધો ને પછી એમ થયું કે ના 2 ખાઈ લઉં. 2 ખાધા પછી 3. આમ કરતાં બોક્સ ક્યારે પૂરું થઈ ગયું ને એ ખબર જ ન પડી. બહુ મસ્ત લાડવા હતા. વાહ, બહુ મસ્ત લાડવા હતા ને એટલા માટે જ મેં ફ્રીજમાં મૂક્યા હતા લાવીને. અને એવું હતું કે આ મસ્ત લાડવા છે ને તો હું મારા કૃષ્ણ કનૈયા કાનુડાને પ્રસાદ ધરાવીશ. પણ મને નહોતી ખબર કે ભૂખની બારસ બધા લાડવા ખાઈ જશે. હા તો શું થઈ ગયું? બધામાં કૃષ્ણ ભગવાન તો વસે જ છે ને. આત્મા એ પરમાત્મા છે. હવે હું ખાવ કે ભગવાન ખાય શું ફરક પડે? ઘણો ફરક પડે. મૂર્ખી, કોણ જાણે આ તું ક્યાંથી આટલી બધી ભૂખ લઈ આવી છે. ભગવાનના પણ પ્રસાદ ખાઈ જાય છે, પૂછી નથી ખવાતું. બસ હવે તમે તો ક્યારના ગુસ્સે થાવ છો. અરે ખાવાની વસ્તુ જ ખાધી છે ને. ક્યાં ફ્રીજ ખાધું, ખુરશી ખાધી, ઘોડો ખાધો, વાસણ ખાધા, આવું કાંઈ ખાધું? અરે એવું ખાધું હોત ને તોય ભૂખ મરો ન આવત. પણ તો આ ભગવાનની પ્રસાદ પણ ખાઈ ગઈ અને એ પણ ધરાવ્યા વગરની. અરે પ્રસાદ ધરાવી હોત ને પછી ખાધું હોત ને તોય અફસોસ નહોતો. કહ્યું તો ખરા કે આત્મા એ જ પરમાત્મા છે. ઈશ્વર કાંઈ ના નથી પાડતો. ઈશ્વર તો એમ કહે જ છે કે તમે આ ધરતી પર જન્મ લીધો ને એ પણ માણસ. ઈ જ આ જે ધરતીએ જન્મ લીધો ને એ તમારી જેવાને છે ને તકલીફ વાળું કામકાજ છે. એમ મને કાંઈ તકલીફ નથી. મને તો બહુ મજા આવે છે. તમને તકલીફ હોય તો ભલે. મીરા, તકલીફ તો ઘણી બધી છે મને, પણ કોને કહેવું? આ તું સવારમાં દેવલાનો નાસ્તો કરી ગઈ એના ભાગનો. તો તને એટલી બુદ્ધિ ન ચાલી
કે દેવલો મારો ઓફિસે જવાનો હોય અને તું એના ભાગનો નાસ્તો કરી જાય તો એ મોડો જશે ને તો આદિ પણ ખીજવાશે. તો એ વાત કરો ને મુદ્દાની કે તમને વાંધો એ છે કે મેં બટેકા પૌવા ખાઈ લીધા. અરે મમ્મી શું થઈ ગયું, ભૂખ લાગી હતી, સવારમાં મને ચક્કર આવતા હતા. માણસ છું, ક્યારેક થઈ જાય આવું કંઈક, બીજી વાર ધ્યાન રાખીશ. ક્યારેક થઈ જાય ને તો વાંધો નહીં. આ બટાકા પૌવામાં પેટ ન ભરાણું કે લાડવાના બોક્સ ઉલાડી ગયા. હવે તમે તો મને એક કામ કરો, હું છે ને ઉલટી કરીને બધા લાડવા કાઢી નાખું, પછી વાત કરીએ. રહેવા દે. હવે એવું ગંધારા વેડા નથી કરવા. એ સા પોતે કરવાનું તો તારે જ ને. પાછી હોક હોક કરીને પાછી માથાકૂટ કરશે એ બધી. તો બોલવાનું બંધ કરો ને. બોલવું નથી. મારો મતલબ છે કે બોલાય નહીં મમ્મી, ગુસ્સો ન કરાય. માણસ છું, ક્યારેક વધારે ખાવ, ક્યારેક ઓછું ખાવ, ક્યારેક ન ખાવ. નો ખાય ને તોય સારું, પણ આ ખાઈ જાય છે ને કોકના ભાગનું ઈ તકલીફ છે. હાય હાય, ઉટ્ટા વેદ દેવેના ભાગના બટાકા પૌવા ખાઈ ગઈ. હવે હું મંદિરે જાવું છે, મારે ભગવાનને મારા કાનાને પ્રસાદ ધરાવી છે, તો કાનાના ભાગની ખાઈ ગઈ. તો ક્યાં તમારા ઘરમાં ભૂખ છે? જાઓ ને બીજું પેકેટ લઈને ધરાવી દો કૃષ્ણ ભગવાનને. હવે શું અત્યારમાં મારા હાટુ મારો કાકો દુકાન ખુલ્લી રાખશે ભગવાનના પ્રસાદની? હાલી નીકળી છે તે. મારે તો છે ને તારી મમ્મીને ફોન કરવો છે કે આને કેટલા જન્મથી તમે ખાવાનું નથી આપ્યું. હા તો જાઓ કરો. વાહ, કેટલો સરળ અને સુંદર જવાબ આપ્યો છે. તું અને તારા સસરા બંનેને ગમે કંઈક કહીશું ને એટલે બધી વાત મારી ઇગ્નોર કરશે. એક મિનિટ હો. હા, બોલ્યા કરો, ભૂખ લાગી છે મને. હે ભગવાન, આ કેવી વો ઘરમાં આવી છે, નકરું ખા 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 કરે છે. મારા દીકરાના ભાગનું પણ. અને હજી ભૂખી હતી તો ડબ્બોય લઈ ગઈ બોર્નવિટાનો. ખબર નહીં ને શું કરવું હશે, ગળસવું હશે તે. મીરા, હા, હું વિચારતો હતો કે મારે રજા છે હવે, એટલે ઓફિસ પર કાલે નહીં જાઉં તો ચાલશે. તમે વિચારો પણ છો? લે, મને તો આજે ખબર પડી. હા, તો વિચાર શું આવ્યો? વિચાર ઉપર વિચાર એવો આવ્યો કે મેં વિચાર્યું છે કે આપણે કંઈ બહાર જઈએ, કેવું રહે? સરસ રહી, પણ જઈએ તો મારી કોઈ ઈચ્છા નથી. મારી ઈચ્છા છે ને, તારી ઈચ્છાની કોઈ જરૂર નથી. મારી ઈચ્છા હોય તો તારે આવવું જોઈએ ને મારી સાથે. શું કામ તમારી ઈચ્છાઓનું અથાણું કરવાનું? મારી ઈચ્છા નથી, મારે બહાર તો જવું છે, પણ એકલા જવું છે. એકલા? હમ, એકલા ક્યાં જવું છે તારે? આદિ, બધી વાતમાં પૂછપરછ શું કરતા હશો? આ તમારા ઘરના ખાવાની પાછળ પડ્યા હોય અને તમે ક્યાંક જવાની પાછળ. મમ્મીના ઘરે જઉં છું. ખાવા ઉપરથી યાદ આવ્યું કે શું માંડ્યું છે તે? હા, દેવેન પણ ફરિયાદ કરતો હતો, એના ભાગનો નાસ્તો પણ તું ખાઈ જાય છે. હા, આટલી બધી ભૂખ તને લાગે છે કેમ? અને ખાઈ ખાઈને કઈ વધતું તો છે નહીં. કહેવા શું માંગો છો? વધતું નથી એ તકલીફ છે કે ખાઉં છું એ તકલીફ છે તમને? તારું શરીર નથી વધતું હા તો આ નાનું પેટ ને પટારો મોટો ને ખાવાનું જાજુ. ઓહ, એક્સક્યુઝ મી, ભૂખ લાગે ને તો માણસને ખાવું તો પડે. હવે એવું કંઈ નક્કી થોડું છે કે ક્યારે કેટલી ભૂખ લાગે? અને રહી મારા શરીરની વાત, હું પહેલેથી જ આવી છું ને સ્લિમ એન્ડ ટ્રીમ. ડ્રીમ તો બરાબર છે, પણ સ્લિમ તું નહીં રહી જો આવી રીતે ઠૂસતી રહીશ તો. આ તો આઈ ડોન્ટ કેર. લગ્ન થઈ ગયા છે ને મારા, હવે શું? લગ્ન થઈ ગયા પછી મારે આટલું બધું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. અરે ભંભોટીઓ બનવાની પણ કોઈ જરૂર નથી ને. મારી વાત સાંભળ, હું શું કહું છું તને કે થોડું માપમાં ખા. હા, કોકની પાછળ વધવા દેવાય. માણસે રસોઈ બનાવી હોય ને તો જરાક વિચાર કરાય કે 5 રોટલી હોય તો 2 જ ખવાય, 3 કોકના માટે રહેવા દેવાય. બધી ઠૂસી જવાની જરૂર નથી. બોલી લીધું. લગ્ન પહેલા તો તમે પણ બહુ મસ્ત લાગતા હતા, હવે આ મણ એકનું પેટ બહાર નીકળ્યું છે. હું ક્યારે બોલી? મારી પાછળ ક્યાં પડે છે? હા, હું થોડું ખાઉં છું ને પેટ વધે છે, એમાં હું શું કરી શકું? મતલબમાં હું જેટલું પણ ખાઉં છું મારા શરીર માટે બહુ બરાબર છે. વધારે ખવાય છે. તારું કર ને. કોઈની પાછળ વધવા નથી દેતી અને પાછી કહે છે કે મમ્મીને ત્યાં જાઉં છું. અને જો સાંભળ, મમ્મીને ત્યાં નથી જવાનું છે એટલે હું સાથે આવીશ ને. શું કામ? તમારે શું કામ સાથે આવવું છે? એ પણ મારા મમ્મીના ઘરે. તમારે જે કામ હોય ને એ પતાવો. અને આજ બોલ્યા એ બોલ્યા. આજ પછી જો મારા બોડી વિશે કઈ બોલ્યા છો ને તો મજા નહીં આવે. બોડી વિશે તો હું કોઈ દિવસ કઈ ના ભૂલું, પણ તું કઈ દવા લઈ છે? હા, તમને શું કામ કહું? ના, આ ઓફિસમાં અમારે છે ને એક સુકમકડી કાકા છે, તો એને પણ જો આ દવાથી તને આટલી ભૂખ લાગતી હોય તો એ પણ મતલબ આ દવા લઈ તો વધારે જમે તો થોડાક સુકમકડીમાંથી સારા બની જાય ને.
તમે કઈ દવા લીધી હતી ઝાડા થવા માટે? નહીં ને? થઈ ગયા ને? એ તો માણસના પોતાના બોડી ઉપર હોય બધું. જો હું જમાઈ છું એટલે મારા સાસુમાને ત્યાં મારે આવવું જ જોઈએ. સોરી, હું નહીં લઈ જાઉં. તમારે જે કરવું હોય ને તમે કરી શકો છો. અને આમ પણ આ એક દિવસ ઘરની બહાર રહીશ ને તો સારું. તમને લોકોને મારી પાછળથી મારી વાતો કરવાની મજા આવશે ને. મારે ક્યાં તારી વાતો કરવી છે? મને જરાય રસ નથી. તો તમને કેમ ખબર પડી કે સવારે મેં નાસ્તો કર્યો હતો? દેવેને કીધું મને જોયું? લેટ આવ્યો હતો ઓફિસે તો મેં પૂછ્યું કે ભાઈ કેમ લેટ આવ્યો તો ઉકળી ગયો અને બધું કહી દીધું. જો સાચું કહું છું, આ તમારા ઘરમાં જેટલો અંતરો થાય છે ને આટલો તો મેં આખી દુનિયામાં ક્યાંય નથી જોયો. અરે આ ઘરની વહુ છું, લક્ષ્મી છું આ ઘરની. લક્ષ્મીને ખાવાથી કોણ રોકી શકે આદિ? ખા, આખું ઘર ખાઈ જા. મતલબમાં તને જેટલું ફાવે એટલું ખા. હા, તને કોઈ ના નહીં પાડે. થોડુંક વધારે મતલબમાં બનાવજે. તારે ખાવું એટલું ખાઈ લેજે, થોડું ઘણું વધવા દેજે. અને રહી વાત તો જો હા ઘણા સમયથી હું પણ સાસુમાને નથી મળ્યો તો એ બાને આપણે બંને સાથે જઈએ તો એમને પણ સારું લાગે કે જમાઈ આવ્યા છે. ના, મારો મતલબ છે કે તમે સમજવાની કોશિશ કરો. આ ઘરના લોકો કેવું વિચારશે? એક તો સન્ડેની એક દિવસની રજા હોય એમાં પણ અમારી વહુ અમારા દીકરાને લઈને પોતાની માના ઘરે જતી રહી છે. સમજો તમે, એક તો આ લોકોને હું આમે ગમતી નથી અને આવું કંઈ થશે ને તો વધારે દુઃખ લાગશે. તું શું કામ દુઃખ લગાડે છે? તમારા ઘરના ને એ લોકોને કઈ નહીં લાગે. તમને ખબર છે કે મને ખબર છે? મને તને ખબર છે. જો પ્લીઝ. જો પ્લીઝ, હવે આ વાત ઉપર આપણે કોઈ બહેસ નહીં કરીએ. હું મારા મમ્મીના ઘરે એકલી જઈ રહી છું અને આદિત્ય મારી સાથે નથી આવતા. ઓકે? હા, પણ એક નાનકડું કામ કરજે ને. જમવાનું બનાવીને જવું? બિલકુલ નહીં. તો કારણ કે તું જમવાનું બનાવીને જઈશ તો સાથે સાથે ખાઈ પણ જઈશ. કાચું પાકું જે પણ હશે બધું જતું રહેશે. એના કરતાં એ રહેવા દેજે. પણ તું મમ્મીને પૂછીને જજે શું કે હું જાઉં છું. હા, હવે પૂછી લઈશ. તમારા મમ્મી ક્યાં તોપ છે કે ફૂટી જશે? આઈ મીન ટુ સે મમ્મી મને ના નહીં જ પાડે ને, ખબર છે મને. બેટા અનેરી, આ તારા મમ્મી હમણાં આજકાલ દેખાતા નથી. ક્યાંય બહાર ગયા છે? હા આંટી, એ ગયા છે મામાના ઘરે. મામાના ઘરે ગયા છે? તો 2 દિવસ પહેલા અમે સાથે બેઠા હતા ત્યારે તો કઈ વાત ન થઈ. આમ અચાનક વળી મામાના ઘરે વહી ગયા? હા, ત્યાં મામીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે ને તો મામાના ઘરે 2 દિવસ રોકાવા માટે ગયા. સારું, તો આ જમવાની કાસ પડતી હશે ને કે તને આવડે છે બધું? હા આવડે છે પણ થોડું થોડું ભૂલાઈ જાય છે તો તમે મને શીખડાવો ને. અરે બેટા, એમાં શું ભૂલાઈ જાય? આ મમ્મીને ત્યાં હોય ને ત્યારે આવું જ થાય. સાસરે જઈએ ને એટલે બધું શીખી જવાય. આ માથે પડે પછી ક્યાં જાય માણા? પણ કાંઈ વાંધો નહીં, આ તારા ભાભી ઘરમાં છે બેવ, તો એની પાસે કાંઈ શીખી લેજે ને. મને તો શું આવડે? શાક રોટલી ને દાળ ભાત કરતા આવડે. અત્યારની નવી નવી વહુને નવી નવી વાનગી બનાવતા આવડે. બોલ. હા તો મને નવું નવું કંઈ શીખવું છે. હા, પણ બેટા તારી કોલેજ જવાનું આ બધું કેવી રીતે એડજસ્ટમેન્ટ કરે છે તું? બધું એડજસ્ટ કરવું પડે છે. અત્યારે મમ્મી છે નહીં તો પછી કરવું તો પડે ને. હા, આમ પણ છોકરીઓને જીવનમાં સંઘર્ષ કરવો જ પડે છે. અને આમ પણ તારા મામાને ત્યાં ગયા છે ને તો તને ખબર પડે ને આ કેવી રીતના કોલેજ જવાય, કેવી રીતના ઘરના કામ થાય અને કેવી રીતે રસોઈ કરીને જમાય. પરી હું મેં પરી નહીં હું મેં. પરી પંખ લગાવીને ક્યાં જવા પડ્યા? મારા મમ્મીના ઘરે. સન્ડે છે ને મમ્મીજી આજે? અરે તું ક્યારે આવી? બસ હજી જસ્ટ હમણાં જ આવી છું. સારું છે ને તને? હા સારું. તમને? બસ આવું ને આવું. આટલા સરસ મજાના મસ્ત સાસુ મળ્યા હોય તો શું વાંધો હોય નહીં મમ્મીજી? સાચી વાત છે ને. હા બેટા, હું તો ઘણી વખત ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાને આખી દુનિયામાં જેટલી સાસુ છે ને એને બધાને મારી મીરા જેવી વહુ મળે. હા, એટલે 2-4 લાડવા વધારે ખાઈ જાય તો સાસુમાં બોલી શકે નહીં? 2-4 નહીં, આખું બોક્સ. ઓ હા, બોક્સ ખાઈ જાવ તો આખું બોલીશ. બોક્સ. ત્યાં ઠેલી લઈને મીરા ક્યાં જાય છે? મારા મમ્મીના ઘરે જઉં છું તબિયત પૂછવા. મારા મમ્મીની તબિયત થોડી ખરાબ છે તો મને લાગ્યું કે આજે રવિવાર છે ને તો જઈ આવું. મીરા, તને એવું ન થાય કે તારી મમ્મીને કોઈક વાર અહીંયા બોલાવીએ? આ તો દર વખતે ત્યાં જાય, એના કરતાં એને કોઈક વાર બોલાવ ને અહીંયા. ન બોલાવાય ને? ન બોલાવાય કારણ કે તમારો સ્વભાવ કેવો છે મને ખબર છે. આટલો લાંબો જીબડો છે, અહીંયાથી લઈને અનેરીના ઘર સુધી તો પહોંચે છે જીબડો. પૂછો
ગમે ત્યારે તમે બોલતા હોય ને તો એના ઘરે સંભળાતું હશે. સંભળાય છે ને? આ, જો ન સંભળાય. શરમમાં ના બોલી બિચારી, શું કરે? આ સાસુ વહુની વચ્ચે સુડી વચ્ચે સોપારી જેવું ખાતું થઈ ગયું છે ને અત્યારે. આ બધું મીરા તું વિચારે, એ છોકરી ન વિચારે. કેમ કે સાસરે જશે ને પછી ખબર પડશે. કેમ કે મારા જેવી સાસુ હશે ને તો વાંધો નહીં, પણ જો તારા જેવી હશે ને તો મગજનું દહીં કરી નાખશે. સારું ને, એ દહીંને ફેરવીને છાશ બનાવી નાખવાની. માણસમાં આવડત હોવી જોઈએ. વાતો કરે છે. જો મારે છે ને આ બહેસ કરવાનો કોઈ જ ટાઈમ નથી. હું મારા મમ્મીના ઘરે જાઉં છું અને મારા મમ્મીને અહીંયા આવવાનું કહો છો ને એ ક્યારેય નહીં આવે. પણ મીરા, હવે તારા મમ્મીને સંતાનમાં તું એક છો, અને જો તને મળવા તારી પાસે ન આવે તો કોની પાસે જાય? કેવી રીતે સમજાવવું મારે તમને? આ લોકો છે ને જૂના વિચારોવાળા છે. આ મારા મમ્મી છે ને દીકરીના ઘરનું ખાય નહીં એટલે અહીંયા નથી આવતા, અને અહીંયા આવીને શું આખો દિવસ ભૂખ્યું રહેવાનું? આ ભૂખ્યું એટલે આ તને ઘરમાં ભૂખા રાખી છે કે તારા મમ્મીને ભૂખા રાખીએ? દીકરીના ઘરનું નથી ખાતા મમ્મીજી. હવે આ બધું જૂના જમાનાની રૂઢી છે. હું એને ફોન કરીને બોલાવી લા, મને મોબાઈલ લે તારો. આ રહ્યો ફોન લગાવ તારી મમ્મીને. શું કામ? શું જરૂર છે? હું જાઉં છું ને મમ્મીના ઘરે, સાંજે ટાઈમે આવતી રહીશ. પણ વેલા કીધું હોત તો આદિ તને મૂકી જાત ને. ના પાડીને. આદિએ ના પાડી. એમણે કહ્યું કે એમને કંઈક કામ હતું એટલે નથી આવી શકે એમ. મેં તો બહુ અરજી કરી, બહુ સમજાવ્યા કે આદિ પ્લીઝ ચલો આપણે બંને સાથે જઈએ, પણ આ તમારો દીકરો છે ને એ મારી સાથે ક્યાંય ન આવે. આવે તો ખરા, પણ આ છે ને તે પ્રેમથી આમ ફૂસલાવીને શીખવાડી દીધું હશે કે હું જઈ આવીશ, એટલે મારો દીકરો ક્યારેય ના ન પાડે. હવે આ બહેસ પતી ગઈ હોય તો હું જાઉં મમ્મીજી? હા, જાઉં શું કરે છે? આ 2 મિનિટ બેસને આવે એટલી બધી ક્યાં ઉતાવળ છે તને? શું બોલો છો તમે પણ? મને લાગે છે કે તમને ગમતું નથી હા મારા મમ્મીના ઘરે જ આવે. ના ના, એવું કાંઈ નથી. હા જા તું. પાક્કું? હવે પાક્કું. હવે એમાં શું પૂછવાની વાત છે? હવે એકવાર કહી દીધું કે તું જા તો પછી જવાનું જ હોય ને. હે ઈશ્વર, કેવા માણસો છે આ દુનિયામાં. કોઈ દિવસ પ્રેમથી નહીં બોલે. બાકી તમારે જે કેવું હોય કહેજો, હું તો જઈશ જ. પરી હું મેં. અરે આ પરીએ તો બહુ કરી, અને પાંખ તો હવે છે ને એક કાપી નાખવાની છે, એટલે એની મમ્મીને જા લે. પાંખ ને મમ્મીને ત્યાં તો એક બાજુ ગઈ. આ ઉતાળમાં પરી ભૂલી ગઈ ઠેલી. આ પરીને ઠેલી પહોંચાડવી ને એને કીધા ભલે પરી ગઈ. બેટા એક કામ કર ને, આ ઠેલી છે ને એ પ્લેટફોર્મ પર મૂકી આવ ને. હા, બિચારી કેટલી ડાય છે. આવી ને આવી આખી જિંદગી રહે છે. આ મારી પરી જેવી તો નોત થતી ભૂખડ. આવ મીરા. કેમ છો બા? બસ હાશ. મારે તો સારું છે. હાવ ખાલી હાથે આવી? ખાલી હાથે આવી એટલે તો કેવી રીતે આવવાનું હોય? હાથમાં કંઈ લઈને આવવાનું હતું? હા, લોકો આવે ને તો રોકાવાના હોય ને એટલે એના કપડાં લત્તા ને એવું લઈને આવે, કંઈક વસ્તુ લઈને આવે. અને તારે તો શું લાવવાનું હોય તને ખબર જ છે. હું ક્યાં રોકાવા આવી છું? હમણાં જતી જ રહેવાની છું ને, અને કદાચ રોકાવા આવું ને તો પણ મારી સાડીઓ અહીંયા પડી છે, એમાંથી પહેરી લઈશ. એની વાત નથી કરતી. તારી સાડીઓ ને તારા ડ્રેસ તો અહીંયા પડ્યા જ છે. તો ખાવાનું લઈને આવી કઈ? મમ્મી તું કેટલું ખાય છે? અરે લિમિટ હોય કંઈક માણસની. આ ઓજરી છે કે કૂવો છે? અરે બીમાર પડીશ બીમાર, થોડું ઓછું ખા. ડાય સાસરે ન જાય અને ગાંડીને શિખામણ દે ડાય થઈને રહેજે. એટલે તું ખાવાની વાત મને કરેશ કે ખાવધરી તું છે, કેટલું ખાય છે તું, અને તું થાકતી નથી ખાતા. તું ખાતી હોય ને તો સામેવાળા થાકે. કોણે કીધું કે હું ખાઉં છું? આ ચોરીઓ બધી મારે તમારા માટે કરવી પડે છે. જ્યારે હોય ત્યારે ખાવાના નામ પર ચોરી કરું છું. અમારા ઘરનાને કેવું લાગે કે ખાવાની પણ ચોરી કરે છે? પણ તને ખબર છે ને, હું ખાવાનું જોઉં ને એટલે ખબર નહીં કેમ મને મન, જો અત્યારે ખાલી નામ લઉં છું, જોયું નથી તોય મોઢામાં પાણી આવે છે. તો ડૉક્ટરને બતાવો, ડૉક્ટરને પૂછો કે આવું કેમ થાય છે. ખાવાનું નામ લે એટલે ખાવાનું જોઈએ, ભૂલે જો કે મરવાનું નામ લે તો મરી જવાનું થોડી હોય. તારામાં કંઈ અક્કલ જેવી વાત છે કે નહીં? ખાવાનું ને મરવાનું ને એ બે અલગ વસ્તુ છે. ખબર છે મને અલગ વસ્તુ છે એમ. જો મમ્મી સમજવાની કોશિશ કર. મારા સસરાના ઘરે આટલા બધા સારા માણસો છે, વેલ સેટલ ફેમિલી છે, હું પણ આટલી સારી લાઈફ જીવું છું, પણ તારા માટે અનાજની ચોરી કરવી પડે છે. અને તને ખબર છે ને કે સૌથી મહાન પાપ હોય ને તો અનાજની ચોરી કરવી. એ ના,
એના સિવાયના ઘણા મહાન પાપો છે. જેમ કે જેમ કેની વાત જવા દે ને, પણ હું એમ કહું છું, માને ખવડાવવું તો એ કંઈ પાપ કર્યું કહેવાય? ચોરી કરવી ને પાપ કરવી ને શું બધું આ તું બોલે છે? લોકો દીકરીઓ ઘરે આવે ને તો એ મા માટે કંઈક લેતી આવે. લેતી આવે એટલે વસ્તુ લાવવાની હોય તો લઈ આવીએ, એકાદી સાડી લેવી હોય તો લઈ દઈએ, કાંઈક પૈસા જોતા હોય તો આપીએ, પણ તને તો ખાવાની ભૂખ છે અને એ પણ તને પાછું દામિનીના હાથનું જ ભાવે. મારે શું કરવાનું? હા તો ભાવે છે તો ભાવે છે, પણ શું કરું હું? અને તું નાની હતી ને તું બનાવતી ને તો તું એટલી બધી કંજૂસ છે. અને તાર દેરાણી ઓલી દામિની, આહા શું રસોઈ બનાવે, એવી ચટાકેદાર બનાવે ને કે ખાલી સાંભળું છું ને તોય મોઢામાં પાણી આવે છે. અને તું શું કહેશ? ડૉક્ટરને બતાવ. પણ મીરા, મને કંઈક થતું હોય તો બતાવું ને. હવે ખાવાનું મન થાય એના માટે કંઈ ડૉક્ટર પાસે થોડું જવાય કે જુઓ તો મને કેમ ખાવાનું મન થાય છે? ખરેખર અજીબ જાતની બીમારી છે માણસને. તો ઓછું ખવાય, આ ઓજરી બગડી જશે ને, મશીન બધા બંધ થઈ જશે શરીરના. શું ઓછું ખવાય? પેટ ભરાતું જ નથી તો શું કરું? તો એને એક બીમારી કહેવાય ને. માણસને કાં તો ભૂખ ન લાગવી અને કાં તો વધારે ભૂખ લાગવી ને, આ બંને સિચ્યુએશનમાં ડૉક્ટર પાસે જવું જોઈએ અને વાત કરવી જોઈએ. અને મમ્મી, ઘરમાં ઘણું બધું હોય છે ને તો બનાવીને ખાઈ લેવાય. એવું હશે ને તો હું દામિનીને કહીશ કે અઠવાડિયામાં એક વખત તમારા માટે કંઈક બનાવીને મોકલે. પણ આ રોજ રોજની ચોરીઓ સારી ન લાગે. મીરા, બનાવીને ખાવું હોય તો ક્યાં કંઈ કમી છે? પણ હંમેશા ખાવાનું મન થાય ને એ કોકના હાથનું મન થાય. લોકો ઘરમાં પાણીપુરી બનાવી જ શકે ને તો એ શું કામ લારી પર જાય? કારણ કે ખબર નહીં કેમ એ દેખાતો ગમે એવો હોય, પણ જે ટેસ્ટ પાણીપુરીમાં હોય ને, આહા, એ ઘરમાં બનાવેલી પાણીપુરીમાં કાંઈ દમ ન હોય. મને તો એ નથી સમજાતું કે હું અહીંયા આવું છું શું કામ? ઓનલી ફોર ખાવા સિવાયની બીજી કોઈ વાત ક્યારે હોય છે? ન સમયની, ન સગાવાલાની, ન કામની, ન ઘરની વાત હોય તો ફક્ત ખાવાની. એ બધી વાતો પછી આવે. એકવાર આમાં ભરાઈ જાય ને પછી હું તો ક્યારની રાહ જોતી હતી કે મીરા આવશે ને તો કાંઈક લઈ આવશે. આજે શું બનાવેલું? મને નથી ખબર. ખબર જ નથી કે શું બનાવ્યું, કારણ કે હું રસોડામાં ગઈ નથી. ચોરી કરવા માટે જ રસોડામાં જવું પડે છે ને. ખબર છે, એ લોકોને એમ છે કે આ બધું જ બનાવેલું હું ખાઈ જાઉં છું. મારા પર આરોપો નાખે છે. દેવેનભાઈ હાલતા ચાલતા ઝઘડો કરે છે મારી સાથે. એ તને કંઈક બીમારી છે? મને કોઈ બીમારી નથી. તો યાદ કેમ નથી કે સવારે શું નાસ્તો બનાવેલો? મોભિયાનું શાક બનાવ્યું હતું, ખાવું તું? બસ જો આવી આડી ને આડી વાતો હોય તારી. હું નાસ્તાનું પૂછું છું ને તું ખાવાનાની વાત કરે છે. હવે ચા બનાવું? હા બનાવ, પણ કંઈક ખાવાનું લેતી આવજે. સારું. નાની હતી ત્યારે કેવું ખવડાવવા માટે હું મગજમારી કરતી હતી, હું એને દબાણ કરતી હતી. અત્યારે મને ખાવાનું મન થાય છે તો બાપ કેવી મારા પર ભડકે છે. આમ તો કંઈ થોડું કરાતું હોય, મને ખવડાવાય નહીં. આ પરીએ તો બહુ કરી છે. આ પરીની બધી વાત મારે આદિને કેવી પડશે. ભૂખડી તેમાં ભૂખની મારસ. કોણ જાણે ભાડું નહોતું ને એટલું ખાય છે. હુંડો હુંડો. મીરા, મીરા, આ મીરા ક્યાં ગઈ? એક મિનિટ, મીરા જોઈએ છે? મીરા મીરા તો નથી અહીંયા. મસ્તી નહીં કરો ને. હા, હમણાં જ ઘરમાં હતી. તો તને કહીને નથી ગઈ કે મીરા એટલે તારી પરી ક્યાં ગઈ છે? મને કઈ કહીને નથી ગઈ. ક્યાં ગઈ છે? એના પિયર ગઈ છે. અરે તો કાલે જવાનું કહેતી હતી અને મને લીધા વગર વહી ગઈ ને. તો મને શું ખબર? મેં એને કહ્યું કે તારા આદિને કહેવાય ને કે તને તારા મમ્મીને ત્યાં મૂકી જાત, પણ મને એમ કહે છે કે મને આદિએ ના પાડી છે. અરે જૂઠું બોલીએ છે. મેં કહ્યું હતું કે મારે કાલે રજા છે તો આપણે કઈ બહાર જઈએ, તો કહે કે મારા મમ્મીને ત્યાં જવું છે ને, તો અત્યારે જ નીકળી ગઈ. હા જબરી છે. હા બાકી ગમે તેવી છે, તારી બાયડી છે. કેટલી વાર મેં એને કીધું છે કે આદિને પૂછીને જા. આદિ, મને એ સમજ નથી પડતી કે આ તારી બાયડીને ભૂખ સંતોષાતી જ નથી. આ પેટ છે કે પટારો છે? ભૂખ કેમ? શું નવું થયું કઈ? નવું તો રોજ થાય છે ને આમાં. ક્યારેક લાડવાના બોક્સ વયા જાય, કાં તો તપેલા મોટા ભરી ભરીને 5 કિલોના બટાકા પૌવા ખવાઈ જાય. મને એ ખબર નથી પડતી કે તારી બાયડીને ભૂખ સંતોષાતી નથી. એ બાબતની વાત કરું છું. સમજી શકું છું મમ્મી. જો મને લાગે છે ને માનસિક બીમારી થઈ ગઈ છે ને, ખાવાની બીમારી. ખાસ બીમારી થઈ હોય? આ માણસને આવી બીમારી થઈ ખાવાની?
થાય જ ને. જો બધા રોગ થઈ શકતા હોય તો ખાવાનો રોગ કેમ ન થાય? હે, જેની અંદર માણસને ફક્ત ભૂખ જ લાગે, ખા 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 જ કર્યા કરે. વાહ દી વાહ, તું અને તારા પપ્પા બંનેને કાંઈક વાત કહીએ ને એટલે બધી સલાહ સૂચન આપે છે. બેટા આદિ, આ સલાહ તો છે ને જીવનમાં મફતમાં મળે, મફત. પણ સહકાર આપો ને તો સારું કહેવાય. આ બધું તમારા લીધે જ થયું છે. આ જ્યારે મીરા ઘરમાં આવી ત્યારે તમે જ કહેતા હતા કે બેટા તું ઓછું ખાય છે, થોડું જમવાનું રાખ બેટા, જમવાનું રાખ બેટા, જમવાનું રાખ બેટા. હા, જમ 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 હવે કરે છે તો કે છે તકલીફ પડે છે. વાહ, એટલે એનો કહેવાનો મતલબ એવો નહોતો કે ઘરમાં 5-5 કિલોના તપેલા ઉલાડી જાય. અરે તને ખબર છે, આ એના કારણે દેવેને ઓફિસે જવાનું મોડું થયું હતું, અને ઓફિસે જઈને તું ખીચવાયો હતો કે નહીં? બધી જ ખબર છે મને, પછી એ વાત યાદ ન કરાવો ને. હા, કેમ કે અને સવારે હું લાડવા મારા કાના માટે લઈ આવી હતી પ્રસાદ ધરાવવા, પણ આખું બોક્સ થઈ ગઈ. પાછી તે એમ કહે છે કે 1 ખાધું 2 ખાધું, અને 1-2 ખાઈને તોય વાંધો નહીં, પણ ભગવાને ધરાવીને તો ખવાય ને, આખું બોક્સ ખાઈ ગઈ. બોલ. ગોપીઓ જાજી હતી ને, હા, એમાંની એક ગોપી આપણા ઘરમાં છે, એટલે કાનાના પ્રસાદને મતલબમાં પૂરેપૂરું તમારા લાડવા પહોંચી ગયા. વાહ આદિ, આ તારા જેવો દીકરો હોય ને ત્યાં વહુને કાંઈ ન કહેવાય. મને એમ હતું કે હું મીરાની કમ્પ્લેન કરીશ ને તો મીરાને કંઈક કહીશ. કીધું મેં, કીધું. શું કીધું? હિંમત કરી મેં કે તું ખાવાનું ઓછું રાખ ભાઈ, આટલું બધું કેમ ખાય છે? તો કહે છે કે તમે હવે ખાવા ઉપર પણ પ્રતિબંધ મૂકી દેશો. હા, ઘરની અંદર નવો નિયમ આવ્યો છે કે માણસને ખાવાનું પણ ઓછું કરી દેવાનું. હવે એને ભૂખ જાગી છે તો ખાય છે મમ્મી, અને મારાથી સમજાવવાની રીતે મેં એને સમજાવવાની કોશિશ કરી, પણ એ સમજે એવી હતી નહીં, એટલે પછી મારે પાછું વળી જવું પડ્યું. તારી બાયડી તારીથી ન સમજે તો કોનાથી સમજે? આ હું એને કંઈક કહેવા જાઉં છું તરત મને 10 શબ્દ કહે છે. જો મમ્મી, તમારું તો કેવું છે કે એ 1 શબ્દ આપે તમે 10 આપો, એ 10 આપે તો તમે 20 આપો, તમે 20 આપો તો એ 50 આપી દે. હા, સામ સામે તમારો વ્યવહાર જેવો હોય એવી રીતના તમે કામ કરો છો ને બોલો છો. મારી સાથે બહુ ઓછું બોલવાનું થાય છે, પણ હું તો પ્રયત્ન કરું છું. અને તમે સમજી જાઓ ને, આ થોડા દિવસ ખાશે, તબિયત બગડશે એટલે બંધ થઈ જશે. ખાવા દ્યો ને એને ખાવું હોય. મને નથી લાગતું કે તારી બાયડીની તબિયત બગડે. મને એવું લાગે છે હું જોઈને મારી તબિયત ખરાબ થઈ જશે, પણ એને કાંઈ નહીં થાય. આ પથ્થર પર પાણી ઢોળો ને એવી દશા છે તારી બાયડીની. એક ઉપાય છે મારી પાસે. શું? બોલ. અત્યારે ને અત્યારે હું એ અમલમાં મૂકી દઉં. ઘરની અંદર જેટલું પણ રાશન છે, ખાવા પીવાનું જે કંઈ પણ વસ્તુ છે ને, બધું દાન કરી દો, આપી દો. બરાબર. 1 વર્ષ માટે આપણે બધા અન્નક્ષણ ઉપર મતલબમાં નિર્જરા શરૂ કરી દઈએ. ખાલી પાણી તો પીવું પડશે. કેમ? પાણી પીશું. હા, આપણે કંઈ ખાવાનું ઘરમાં જ નહીં હોય તો ક્યાંથી ખાશે? આદિ, તું તારા આવા સારા વિચારોને તારી પાસે ખિસ્સામાં મૂકીને આમ મૂકી રાખ. તારા વિચારો છે ને બધા હાવ ડોબા જેવા હોય છે. તું ડોબા જેવો, તારી ઘરવાળી ડોબા જેવી, તારા વિચારો એવા. આ તો નહોતું સાંભળવું, પણ સાંભળવું પડ્યું. મને સંભળાવવાનો શોખ નથી થતો, પણ આ ઘરમાં આ બધું થાય છે ને એટલે બોલવું પડે છે. આ દામિની વો બિચારી આખો દિવસ કામ કરે, આ રસોઈ કરે, અને એની રસોઈ પર પાણી ફેરવનાર બધી મીરા જ છે. સમજી શકું છું, મીરા છે, પણ કંઈ થઈ જશે મમ્મી. શું થઈ જશે? સીટી નીકળી ગઈ છે. બેટા દામિની, હા મમ્મી. રસોઈ થઈ ગઈ? હા, તમે જે રસોઈ મને કીધી હતી ને એ બધું જ બનાવી નાખ્યું છે. આ તમે મને કીધું હતું ને કે બટેકાનું શાક બનાવવાનું છે, એ પણ રસાવાળું, એ પણ બની ગયું છે. સુગંધ મસ્ત આવે છે. મને તો તારા હાથની રસોઈ એટલી ભાવે છે ને કે વાત પૂછમાં. એટલા માટે જ આપણે પેલા પાડોશી નહીં, કાંતા માસી, એની દીકરી અનેરીને જમવાનું કીધું છે. સારું કર્યું ને. આ તમે કીધું હતું ને કે હનેરીને આ રસાવાળું બટેકાનું શાક, એની સાથે ભાખરી. હે મમ્મી, શું થયું? આ તમે મને મોહનથાળનું કીધું હતું ને? હા, તો કીધું જ હતું ને બેટા. હા, મને ખબર છે. આ તને જે પણ વાનગી કીધી હતી ને એ બધી જ વ્યવસ્થિત બનાવીને રાખી હશે, પણ મોહનથાળ તે સાચવીને મૂક્યો છે ને,
મને સાચું કહું ને આ ઘરમાં કોઈ પણ વસ્તુ સારી બને ને તો મને એવું લાગે છે એના માટે કંઈક કબાટ બનાવવો પડશે કે એની ચાવી હું રાખી શકું, એમાં કોઈ હાથ ન મારીને જાય. હા, મમ્મી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું થયું બેટા? કાંઈ વાંધો નહીં, આ મોહનથાળ ભૂલી ગઈ છું ને મૂકવાની ફ્રીજમાં, હું મૂકી દઈશ બસ. હા વાંધો નહીં. અને જો આમાં એ ઓછો થશે ને તો હું નહીં ખાઉં, એટલું બિચારી દીકરી અનેરી ખાઈ જશે. પણ હશે તો ખાશો ને. હા મોહનથાળ બનાવ્યો હતો, હા એને ઠારવા માટે મેં અહીંયા રહેવા દીધો હતો. પછી ભાભી રસોડામાં આવ્યા હતા અને પછી મોહનથાળ ગાયબ. તેરી કી વિચાર્યું તું જ, આ જેવું વિચાર્યું ને એવું જ થયું. હું વિચારીને કેવી હોશેથી અનેરીને કીધું કે તારી દામિની ભાભી આટલું સરસ નાસ્તો બનાવવાની છે, એટલે કે જમવાનું બનાવવાની છે, તો જમી લેજે મારે ત્યાં. હવે એની મમ્મી પણ એના મામાને ત્યાં ગયા છે. દામિની કેટલી વાર નાક વાઢ્યું છે તારું કે કોઈ પણ સારી વાનગી બનાવ ને તો સારી રીતે સાચવીને મૂક. ક્યાં સાચવીને મૂકું? આ કબાટમાં મૂકું ને તો થાય. હવે તો અરે કબાટમાં માણસો જ્વેલરી મૂકે, સોના દાગીના પૈસા મૂકે, અને આપણે ખાવાનું મૂકવાનું તો મૂકવું પડે. આપણે એવું સમજવાનું કે સોનું સાચવીએ છીએ, હવે માણસો જ્વેલરી સાચવે, આપણે જમવાનું સાચવવાનું. જમવાનું ન મુકાય, કીડીઓ થઈ જાય. જે વસ્તુ જ્યાં મુકાતી હોય ને ત્યાં જ મુકાય મમ્મી. અને મોહનથાળ ફ્રીજમાં મૂકવાનો હતો, હવે એને કબાટમાં મૂકું તો કેવો થઈ જાય મોહનથાળ. દામિની હવે તું જ કે મારે આનો ઉપાય શું કરવો? હવે હું ત્રાસી ગઈ છું. ગમે તે વસ્તુ બનાવી નથી કે એને ખાધી નથી, પછી વિધાઉટ પરમિશન. કોઈ દિવસ એને પૂછવાનું તો નહીં જ ઘરમાં કે હું આ ખાઉં કે ન ખાઉં. મમ્મી મને તો ડર લાગી રહ્યો છે. હા, ભાભીને કોઈ બીમારી તો નહીં હોય ને? ખાસ બીમારી હોય? આ બીમારી આપણને થઈ જાય જોઈને એને. ના ના, મેં છે ને નેટ ઉપર જોયું હતું કે માણસ ટેન્શનમાં હોય ને તો એ ઓવર ઇટિંગ કરે છે, એટલે કે જેટલું હોય ને એટલું ખાય છે, વધારે 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 ખાયા જ કરે, અને પછી એ બધું ખાવાનું ઓકી નાખે. છી આવી એક બીમારી છે. દામિની મને તો એના મોઢા પરથી કાંઈ લાગતું નથી કે એને આવી બીમારી હોય. ઠાકુ આ ભૂખડી એટલે ભૂખડી જ છે. કોણ જાણે આવી વો ક્યાંથી મારા પનારે પડી. પણ મમ્મી મને સાચું નથી લાગતું. મને છે ને આ દાળમાં કંઈક કાળું હોય ને એવું લાગે છે. તમે જ વિચાર કરો ને, માણસ ખાઈ ખાઈને કેટલું ખાઈ શકે? અરે અત્યાર સુધી એટલું કોઈ નહીં ખાધું હોય. આ કોઈ વસ્તુ રખાતી નથી. અને શાકભાજીને આ કાકડી ગાજર ગમે તે વસ્તુ હોય ભાભી ખાવા લાગે છે. અરે રહી વાત આ અનાજને કરિયાણાની, વિચાર કરો ને, એ તો કાંઈ લુકી ખાવા એવી વસ્તુ નથી ને, તો એ ક્યાં ગાયબ થઈ જાય છે? આ તો વિચારવા જેવી વાત છે. પણ આ મોહનથાળ અને આ લાડવા તું તારે નજરની સામે જો છો ને, આ કેટલા બધા ઉલાડી ગઈ છે. કોણ જાણે આ પેટમાં કેવી રીતે નાખતી હશે આટલું બધું. આપણે તો આમ અડધો મોહનથાળ ખાધો હોય ને તોય આપણને એમ થાય કે હવે નથી ખાવો, પણ આખે આખા બોક્સ. એક કામ કર દામિની, હું છે ને અનેરીના ઘરે જઈને ના પાડી આવું છું અને એમ કહીશ કે અમારે બધાને બહાર જવાનું છે જમવા, અને અચાનક પ્લાન થયો. હવે એને એમ તો ન કહેવાય કે મીરા ભાભી તારી બધું ખાઈ ગઈ. પાવ ના સારું લાગે મમ્મી. વિચાર કરો ને, કોઈને આપણે પહેલાં જમવાનું કહીએ અને પછી ના પાડી દેવાની. એક કામ કરો, આપણે શ્રીખંડ કે મઠ્ઠો કાંઈક લઈ આવીએ અને એ ખવડાવી દઈશું. હવે મેં એને પેલા મેન્યુ કહી દીધું છે કે શું બનાવવાનું હતું. કહી દેજો કે દામિનીથી મોહનથાળ સરખો ના બન્યો. બીજું તો શું કરીશું? એવું જૂઠું નહીં બોલું. હું અનેરીને જઈને કહી આવું જ છું ને કે છે ને તારા ભાગનું તારી ભાભી ખાઈ ગઈ. તો કહી આવો, જાઓ. બિચારી મારી દામિનીએ કેવી મહેનત કરીને રસોઈ બનાવી હતી, પણ આ જેઠાણી છે કે કોણ જાણે દુશ્મન છે તારી. જાઉં છું. પપ્પા બધું બરાબર? બરાબર જ હોય ને. આ તાર મમ્મી વહીવટ કરતી હોય તાર બધું બરાબર જ હોય બેટા. આ તારી વહુ હોય ને એટલે બધું ઘરમાં બરાબર હોય. એવું દુકાને જઈને આવું છું. કેમ? દુકાને અત્યારે હવે જમવાનો ટાઈમ છે ને, હમણાં વળી તનનું મનનું બે આવવાની છે. હા, એટલે તો મારે દુકાને જવું છે. પણ આ એને તાર મમ્મીને ભાન નહીં હોય. આ અત્યારે તૈયારી કરવાની હોય, બધી પહેલેથી તૈયારી રાખવાની હોય. આ પહેલેથી તૈયારી કરીને રાખ્યું તું,
પણ આપણા ઘરમાં એક ભૂખરી છે ને ભૂખડી એ બધું ખાઈ ગઈ. એક મિનિટ શું 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 થયું? શું નથી થયું ને ઈ કે. એટલે એમ નહીં, રસોઈ તો તમે બનાવી છે અને હા મતલબમાં આ લોકો અહીંયા જમવા માટે આવવાના છે તો જમવાનું નથી એમ? બેટા આ દામિની વોવે એકદમ સરસ રસોઈ બનાવી હતી, પણ એમાં તારી વહુ આ મીરા પરી હું મેં આ પરીને પાંખ આવીને એમાં મોહનદાર સુપડા સાફ થઈ ગયો. હવે આ છોકરીને મને શું ખવડાવવું? એક તો બિચારી એના મમ્મી એના મામાના ન્યા ગયા છે, એટલે મને એમ થયું કે બંને દીકરીઓને અહીંયા જમવાનું કરીએ. અરે પણ કિલો મોહનથાળ દે કિલો તે કિલો એટલે થોડી 5 કિલો લાવો ને તો એ ખાઈ જાય એમ છે. 5 કિલો? હા એને કંઈ થતું નથી? આ ઘરમાં આટલું બધું ખાય છે, એની તબિયત ક્યારે ખરાબ ન થઈ? મને સમજાતું નથી કે એ ખાય છે એ પાક્કું છે? ના ના એ નથી ખાતી, હું ખાઈ જાઉં છું અને એનું નામ દઉં છું. મમ્મી એવું નથી કહેતો હું, પણ જુઓ આપણે તો મતલબમાં અત્યાર સુધી ભૂખ્યા રહેતા હતા તો ઘરમાં જ આપણને ખબર હતી કે ઘરના વ્યક્તિઓ ભૂખ્યા રહેતા. ક્યારેક પપ્પા રહે, ક્યારેક તમે રહો, ક્યારેક હું રહું, ક્યારેક દેવેન રહે, ક્યારેક દામિની વહુ રહે. પણ આ તો પડોશી મતલબમાં બધે ખબર પડી જશે કે જમવાનું કીધા પછી ઘરમાં કંઈ જમવાનું નથી. કેવું લાગશે? હા કઈ વ્યવસ્થા કરવી પડશે પપ્પા ફટાફટ. હું આની વ્યવસ્થા કરીએ. હવે તો એ છોકરીઓને પાછું કામથી બહાર જવાનું છે. હવે એ છોકરીને મારે ના પણ કેવી રીતના પાડવી? હવે તો એ આવવાની તૈયારીમાં છે. હવે આવે ત્યારે આપણે કહેવું જેવું ભેરો ઘડીક બેહો અમારે બધું લેવા જવાનું બાકી છે. એ એની મમ્મી કાંતાબેનને કહે ને તો કાંતાબેન તરત કાંતાબેન જ છે ને વાતું કરવાનો કંઈક આવો મોકો જોવે તરત કે વીતા વગેરેનું છે બાયું બધી. પપ્પા મારે તપાસ કરવી જ પડશે હવે કે મીરા આવું કરે છે શું કામ. મેં એને કેટલી વાર સમજાવી હશે કે તું ભાઈ જમે તો બરાબર છે પણ માપે મેળે જમને. પાછળના લોકો જેટલા પણ બાકી હોય એનું તો વિચાર કર. બસ આ વિચાર નથી આવતો ને ઈ જ વાંધો છે. એમાં જ આપણે વિચાર કરવાનો છે કે હવે શું વિચારીએ ને શું કરીએ. અરે પણ તું એને હારા ડોક્ટર પાસે લઈ જા. આ કે નાખે છે કે એ ખાય એટલું ખાવાની બીમારી થઈ છે. હા મેં એક ડોક્ટરને પૂછ્યું પણ હતું કે ખાવાની બીમારી થાય તો એ કહે કે ખબર નહીં આ નવો રોગ થયો હોય તો. પછી ગાંડી નથી નકર ગાંડો માણા હોય ને એટલું બધું ખાઈ જાય. એ છે ને તમે અમારા ગામનો હતો ને પસો હતો એ જો એ પસો હતો છે ને ભજીયા બને ત્યારે ખાવાનું ચાલુ કરે તો ઓલો બનાવવાળો હોય ને એ તપેલું સાફ કરવા ઉટકી જાય તો એને કોડાને ભાન નથી કે હવે આપણે ઊભું થઈ જવું પડે તોય ખાતો જ રહી. તમારી કરો ને. હા હા મમ્મીને કેટલી વાર લોટ લેવા જવું પડ્યું છે. આ બાજુમાં છે ને ધાણા કાંદા બધું માગવાય જવું પડે છે, લસણ લેવા જવું પડે છે. પણ આદી આ તારા પપ્પાને ખાલી આમ ભજીયાનો શોખ છે ને, પણ તારી બાયડીને ગમે એ વસ્તુ હોય ખાવા સિવાય બીજો કઈ ધંધો જ નથી. એનું શું કરશું ઈ વિચાર ને. એ વાત મૂકો પણ હવે કરવાનું છે હું. ઓલી બે હમણાં અહીંયા આવી જાય ને તો આપણે હું જઈ આવું એને કહી આવું છું કે હવે તું છે ને જમવા ન આવતી. અરે એમ ન કહેવાનું હોય. આપણે કંઈક વિચારવું પડશે ને. આવી જાઓ. હા બેટા હા બેસ બેટા. નમસ્તે 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 મળશે. નમસ્તે તો મળે જ ને, બીજું તો આમાં તો કાંઈ છે નહીં તે શું મળે. હું પણ હવે એટલે એમ નમસ્તે નમસ્તે. જમી લીધું? ના ના એટલે આદી આપણે ત્યાં તો જમવા આવવાની હતી. ભૂખ લાગી છે? ફૂલ લાગી છે? બેટા ભૂખ લાગી છે? તમે ભૂખ તો બંને કે લાગી જ હોય ને. ભૂખ તો નહીં લાગી હોય કેમ? ના ના કાંઈ નહીં થયું કાંઈ નથી. હા તો શું કે કેવી ભૂખ લાગી છે એ પ્રમાણે બધી તૈયારી થાય ને. અરે આદી બંને દીકરીઓને ભૂખ તો લાગી હોય ને, સવારનું નથી જમી. મને સવારની કહે છે કે આંટી કેટલી વાર લાગશે જમવાની. અરે પણ એક કામ કરીને આપણે તને શું ભાવે છે એ પૂછી જોવા નહીં બનાવી નાખો ને ફટાફટ. અરે બેટા એક કામ કર ને આદી આ બંને બહેનોને હોટલમાં જમવા લઈ જા ને. હા 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 બરાબર છે. બહાર આપણે જમવા જઈએ. હા હા તમે મતલબ પણ કઈ વાંધો નહીં. શું પ્રોબ્લેમ શું છે એમને કહો. અરે પ્રોબ્લેમ તો કાંઈ નહીં પણ તમને કીધું છે તો જમાડવા તો ને. હા જુઓ પપ્પા હું શું કહું છું કે એમ પણ આ ઘરમાં શું છે કે અચાનક રસોડામાં કંઈ નીકળ્યું હતું. ગરોળી નીકળીને એટલે મમ્મી એને અપશુકનિયાળ માને છે એટલે બધી રસોઈ બનાવી તૈયાર પડી છે. જુઓ એટલે હવે ગરોળીએ રસ્તો કાપ્યો છે તો સીધી વાત છે કે એ જમવાનું બધું વેસ્ટ. હવે આપણે જમી નહીં શકીએ અને નવી રસોઈ ફરીથી બનાવીએ તો તકલીફ વધી જાય, સમય બગડી જાય. તમારા લોકોએ બહાર પણ જવાનું હશે ને. હા તો પછી સીધી વાત છે કે હું તમને લોકોને હોટલ પર લઈ જાઉં અને ત્યાં તમને જે ભાવે તે જમાડી દઈશ. સાચું કહું ને બેટા,
કે આ બંને કહે છે ને ખોટું છે. આ જેટલું મેં રસોઈ બનાવી હતી ને એ મારી મોટી વહુ છે ને એને ખાઈ લીધું. મમ્મી! હવે કરવું હું? તું કે હવે સાચું કહી જ દેવા દે ને બિચારીને. હું કામ અરે બોલું? કઈ વાંધો નહીં, જે પ્રોબ્લેમ હોય અમે લોકો, તમારા લોકોએ અમને લઈ જવાની કઈ જરૂર નથી. અમારા લોકોને એમ બી બહાર તો જવાનું જ છે. તનું હા પાડો બે એટલે મારો મેળ આવ્યા સમજો. હું હોટલમાં જાઉં ને એમ. તો અમે લોકો બહાર જ જમી લેશું. આપણે અમે લોકો ને આપણે બધાય તું આ એક જમી લેજે સમજે. હાલો તો મોડું થાય. ચાલો આપણે બહાર જઈએ. હા હાલો માર મેળ આવી ગયો. તમારે શું કામ છે? બહારનું ખાવાની ડોક્ટરે ના પાડી અરે તમને. ના થોડુંક ખાય હું રહેવા આવ્યો. દ્યો ને તમે. અરે અહીંયા રોટલો મળતો હશે. ખબર નહીં ક્યારે આવશે. આવી ગયા? હા આવી ગયો. ક્યાં ગયા હતા? હે? તમે બહાર જમીને આવ્યા છો? ના, કોને કીધું? હું તો જમાડવા ગયો તો. કોને? હા, અનેરી અને એની બેન ને. શું કામ? શું કામ શું? હા, તારામાં બુદ્ધિ જેવું તો કંઈ છે નહીં. તને ખબર હતી કે એના મમ્મીને એ લોકો બહાર ગયા છે, આપણા ઘરે એને જમણવારનું કીધું હતું, તો સીધી વાત છે કે આપણા ઘરે જમવા માટે આવવાના હતા. તો આપણે શું કર્યું કે પૂરી હા જમવાનું જે કંઈ પણ હતું બધું ઠૂસી લીધું. હા, એ લોકો માટે પણ જરાક ન રાખ્યું. તને જરાય શરમ ના આવી? મારું ઘર છે ને, મને મજા આવે તો હું બધું ખાઈ જાઉં. અને આ અનેરિયાની બેનને જમવા તમે શું કામ લઈ ગયા? બિલ નહીં આવ્યું હોય, પૈસા નહીં બગડ્યા હોય? તો ભલે ન બગડ્યા. હા થોડુંક નાક તો બચી ગયું. હા, સોસાયટીની અંદર વાતો તો નહીં થાય કે આ લોકો છે ને જમવાનું આમંત્રણ આપે ને તો જમવા જવાનું નહીં, કારણ કે આ લોકોના ઘરમાં કંઈ વધતું જ નથી. હા, બબ્બે જુવાન દીકરીઓને જમવા લઈ જાય તો સોસાયટી વાળા કઈ વાતો નહીં કરે ને. વારે મારા પતિદેવ, તમે છે ને થોડા શાંત રહ્યો. હો તો તું શાંત રહીને ખાવાનું ઓછું કર ને. ખબર નથી પડતી. બરાબર છે. આ ખાવાનું ઓછું કરો ને તો કાંઈ માથાકૂટ ન થાય. આ ગામ ગધેડો તો તું જ કરશો. ગામ ગધેડો? હા, તમારે બોલવા આવું જરૂરી હતું? સમજાવતો હતો ને પછી કહેશો કે દીકરા તું તો તારી વહુને કાંઈ કહેતો નથી. આદિ આમ પ્રેમથી સમજાવશો ને તો ભંડાર ખૂટી જશે. અને ગામમાં આપણે જમવાનું કરશું ને તો ગામની રસોઈ ખૂટી જશે. ભંડાર ક્યારે ખૂટે? જ્યારે કમાઈને બીજું નવું ના લાવીએ ને ત્યારે. તમારો એટલે દીકરો શું કમાઈને અમારે બધું ખાવામાં જ નાખવું? તને જરાય બુદ્ધો છે? હે? હા, ખાઈને કેટલું ખાય છે તું? ન ખાવાનું ખાઈ જાય છે. અરે પાણા ખાને તો પછી એટલી બધી ભૂખ લાગતી હોય તો. જો આ તમારી બેની વચ્ચે બોલવાનો વારો આવે ને તો બેસું, બાકી જાઉં છું. બેસ, તારે બેસવું જ પડશે. તને તકલીફ શું છે જીવનમાં એ કહીશ મને? તમે એટલે તું મારા દીકરાને તકલીફ સમજે છે? જોયું ને આદિ, આ તારી પર આવી ગયું બધું. કહેતી હતી કે બાડીને કંટ્રોલમાં રાખ, ઓ પણ ન રાખે. ડોશીમાં પૂરું બોલવા તો દ્યો. ડોસીમાં મમ્મીજી પૂરું બોલવા દ્યો. આ મારા પતિ છે એમ કહું છું. તકલીફ તો મને બીજી બધી છે, આમનાથી મને કોઈ તકલીફ નથી. પણ અમને તારાથી તકલીફ છે એનું શું? કાંઈ ન આ થાય. બંને દીકરીઓને બિચારીને હોંશે હોંશે જમવાનું કીધું અને તું એના ભાગનું હોતે ને જમી ગઈ. કેવા મને તેમ થાય છે કે તને શું કહેવું. આ સ્વીટમાં શું ખાઈ ગઈ? મોહન થાય. હા, તને ઘી જરાય ચોંટ્યું નહીં? હા, આ ગળાની અંદર લોંદા ન થયા તને કઈ? મોહન થાળમાં માપનું જ ઘી નાખ્યું હતું એટલે ન ચોટે ને. ઘીને કાંઈ નાળ લઈને પીધું નથી. હું કાંઈ જનાવર નથી. હા, તું તો એ પણ કરે એમ છો. હા, તેલનો ડબ્બો તું આખો પી જાય એમ છે. હા, તારી રીતે આ તને આવી રીતે જોશું ને તો મને તો બીક લાગે છે કે આનાથી કરિયાણું પણ દૂર રાખજો. આ કાચું સીધું પણ ખાઈ જાય એમ છે. નોનવેજ પણ ખાઉં છું. હે મીરા, ભગવાન! હા તું શું કહે છે? રામ 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 રામ. હે ભગવાન, આ નોનવેજ. એટલે જ હું વિચાર કરું મમ્મી કે હમણાંથી તમે ફરિયાદ કેમ નથી કરતા? હા, ઘરમાં વાંદા નથી દેખાતા, ઉંદરડી નથી દેખાતી. હે, ક્યાંથી દેખાય? હા, આને શરૂ કર્યું છે નવું. હા, જરાક શરમ કર. હા, બચારાને જીવવા દે. હા, એ લોકોની સંખ્યાઓ આમ પણ ઘટે છે ને તું સાવ ઘટાડી નાખીશ. હે મીરા, આ બધું ખાતી ક્યારથી થઈ ગઈ? હવે એના મમ્મીને મારે ફરિયાદ કરવી પડશે. એ તમારી છોકરીને કાંઈક શીખવાડો. આદિને બધું મેં સાંભળતું કે આ કિલો લાડવા ખાઈ જાય, આ 5 કિલો બટાકા પૌવા ખાઈ જાય, આ 10 કિલો કેળા, આ વેફર બધું ખાઈ જાય છે. કાચા વાંદા પણ ખાવા લાગી છે સાલી. શરમ નથી આવતી જનાવર જેવી? ધ્યાન રાખજો. ધીમે ધીમે માણસો ખાવાનું પણ ચાલુ કરવાનું વિચારું છું. અને આજ તો પૂરું પડતું નથી આપણા ઘરમાં. બચીને રહેજો મારાથી. મમ્મીજી સ્પેશિયલી તમે. હા મમ્મી, દૂર રહેજો આનાથી. હા, એકાદું બટકું ભરી લેશે ને તો ખાડો પડી જશે અને પછી પપ્પા પૂછશે કે શું થયું, આ લોચો કેમ નીકળી ગયો? અરે શરમ કરો, શરમ. નાની અમથી વાતને ક્યાં પહોંચાડી તમે લોકોએ? માણસ છું, જનાવર નહીં. ભૂખ લાગે તો ખવાઈ જાય છે મારાથી. એ વાતને આટલી બધી લાંબી કરવાની કોઈ જરૂર નથી. પણ મીરા, એટલી તો ખબર હોવી જોઈએ ને કે ઘરમાં મહેમાન માટે રસોઈ બનાવી, મહેમાન આવવાના છે. આ ખરા સમય ક્યાંથી બનાવીને લાવશું આપણે બધું? હવે અનેરી અને એની બેન
બિચારી છોકરીઓ અઢી અઢી તો હાડકા છે એ શું ખાવાની હતી. મને લાગ્યું કે આમ પણ ખાઈ નહીં શકે અને અત્યારની છોકરીઓ આમ પણ ડાયટિંગ કરે, ઓછું જમે, ઓઇલી સ્કિન હોય તો ધ્યાન રાખે. મને થઈ આવું તેલવાળું એને ખવડાવું એના કરતાં હું ખાઈ જાઉં. હવે આટલું બધું તે વિચાર્યું ને એની કરતાં થોડુંક એના માટે વિચાર્યું હોત ને સારું હતું. અને એનો પ્રશ્ન છે ને ડાયટ કરવું કે એને શું ખાવું શું નહીં, પણ એના માટે જે વસ્તુ બનાવી તો બચાવવી જોઈએ ને. તમારા લોકોનું પતિ ગયું હોય તો જલ્દી બોલો, ભૂખ લાગી છે. પાછી ભૂખ લાગી તને? હા કે ન લાગવી જોઈએ? હા આમ જા. હા કોઈ પણ ઝાડ દેખાય ને ઊભા ઝાડને ખાઈ જા. જા. માણસ છું, બકરી નહીં. તારા મને એમાં કઈ ફરક જ નથી, કારણ કે એ વાગોળિયા કરે ગમે એટલું આપો ને એટલું, અને તુંય તે વાગોળવામાં કઈ બાકી નથી મૂકતી. આની સાથે બહુ વાત પણ ન કરાય. આ જેટલું બોલે ને એટલી જ ભૂખ અને વધારે લાગે છે. આને બોલવાનું બંધ કરાવી દો. બોલાવે છે તમને. બોલ. એ મીરા, અરે ભગવાન, આ વહુનું શું કરવું આદિ? મારી પાસે કોઈ રસ્તો નથી. હા આદિ આદિ આ મોંઘવારી તો જો દિવસે ને દિવસે અંતરિક્ષ પર પહોંચી ગઈ. હા, દેવેન કેમ નહીં આવ્યો હજુ સુધી? ફોન કરું. ફોન ઉપાડવાના થોડી છે. પત્નીનો ફોન છે ને, પત્નીનો ફોન થોડી ઉપાડાય. હલો. હેલો. હા, મને ખબર છે કે તે બેન. આ ફોનમાં છે ને એવું કીધું છે કે મારો ફોન ઉપાડશે જ નહીં, પણ મેં આ વખતે તારો ફોન ઉપાડી લીધો છે. બોલો શું કામ હતું? દેવેન, તમે વિચાર કરો, હું તમને કેટલા યાદ કરું છું. હા, તમને ફોન કર્યો ને મને એવું લાગી રહ્યું છે કે તમારી બાજુમાં આવીને બેઠા છો. વાવ, નહીં હું બાજુમાં જ બેઠો છું. સાચું? જોવા દો. હા. હે ને? જો ફાઇનલ ફિક્સ ખબર પડી ગઈ ને. હા 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 બાપા, આજે ઓફિસમાં જે કંઈ કામ હતું ને. અરે તમે ઓફિસની ક્યાં કરો છો? આજે ખબર છે તમને શું થઈ ગયું? નહીં, હું તો ઓફિસે હતો ને, મને કેમ ખબર હોય શું થયું? હા, મેં ફોન એનો તો કર્યો નહીં. હા. તમને ખબર છે આજે આ બાજુવાળા છે કે નહીં ઓલા માસી, એમની છોકરી અનેરી આજે આપણા ઘરે જમવા આવવાની હતી. મુક્તા માસી નહીં તો શું થયું? તો થયું શું, મેં મમ્મીએ જે ના પાડી દીધી જમવાની. તારે ના હું કામ પાડી જોઈ પણ એને જમવાની. આપણી ઘરે ઓછું છે ખાવાનું. હા, 2 જણા ડીશ ખાઈ જાય તો તને હું વાંધો હતો પણ. અરે બેન એને 4 ડીશ ખાય ને, પણ 4 ડીશ જેટલું ખાવાનું હોવું જોઈએ કે નહીં? આ તમારા ભાભી કઈ બચવા દે તો ખાઈ ને. તો એને શું કર્યું પાછું? મમ્મીએ મને કીધું હતું એ બધી જ રસોઈ મેં બનાવી નાખી, અને આજે તો સ્પેશિયલ મારા હાથેથી મેં મોહન થાળ બનાવ્યો હતો. અરે વાહ, તો લાવો લાવો મોહનથાળ ખવડાવો એટલે ખબર પડે તમારા હાથનો મોહનથાળ કેવો છે. પોસિબલ નથી, બચ્યો નથી ને. તો બધું ઓલી બેયને ખવડાવી દીધું તે? તને ખબર ન પડે કે 2 ઢેફલા તો મારી હાટું રાખવા જોઈએ કે નહીં? મને કેટલો મોહનથાળ ભાવે છે. એ બે નથી ખાતો. તો તે મોહનથાળ બનાવ્યો તો કોના માટે? બનાવ્યો તો અનેરી અને એની ફ્રેન્ડ માટે, પણ થયું એવું કે મોહનથાળ બનાવીને ત્યાં મૂક્યો, હું બહાર ગઈ, ભાભી આવ્યા અને મોહનથાળ ગાયબ. એ બાપ! આ ભાભીએ શું કીધું ખબર છે? ખાવાની વસ્તુ હતી ને તો હું ખાઈ ગઈ. હવે એમાં બધા મને એટલું ખીજાશો. બોલો. પછી હાદીભાઈ એ બંનેને લઈને બહાર જમવા ગયા. એ ભગવાન, આ ખાઉદરા ભાભી છે, હું કેવું આને મારે? આ શરમ આવી જોઈએ તમને? કેમ? આદિભાઈ ભાભીને કેટલું રાખે છે. આ ભાભી બધું જ ખાવાનું ચટ કરી જાય છે, બધું જ ખાઈ જાય છે, કાંઈ બાકી નથી રાખતા. તો પણ કાંઈ કહે છે ભાઈ? અને તમે હું આખા ઘરનું ધ્યાન રાખું ને તો પણ મને નકરું બોલ્યા કરો છો. કાંઈ વાંધો નહીં, કાલથી તુંય બધું ઝાપડવા મળશે એટલે હું તને એવી રીતે રાખી બસ. પણ ના એટલે તમારા બેને હું નક્કી શું કરવાનું છે? આ ભાભી ખાવા મળ્યા છે તો એ સોલ્યુશન નહીં આવે, તારે ખાવાનું શરૂ કરી દેવું છે. તો મેં ક્યાં કીધું ખાવાનું? હું તો ખીજાવાની વાત કરું છું. એટલું ખાય છે તોય ભાઈ કાંઈ કહેતા નથી, અને મારાથી કાંઈ નુકસાની થઈ જાય તો તમે મને કેટલું ખીજાવજો. અરે નહીં ખીજાવ, બસ હવે નહીં ખીજાવ. આ ભાભી છે ને એને અને ભાઈને બેયને મેં એક વાર તો ડોઝ આપી દીધા છે, સમજાવ્યા છે એ બેયને. અને ભાઈ એમ કહે છે હવે ખાઈ જાય, એમાં મારે હું કેવું?
એ કે તારા લીધે પછી મારે સાંજે બાંધવાનું થાય છે. ભાભીને સમજાવે તો કે ખાવાની વાતમાં આટલી બધી લપ કરશો તમે. હવે આ બેયને મને હું સમજાવું બીજું? ડિક્શનરી પૂરી થઈ ગઈ છે, શબ્દો નથી મળતા. તો એટલું બધું ના સમજાવાય ને. ભાભીએ કહ્યું ને કે એટલું બધું સંભળાવશો તો ઓછું સંભળાવાય તમારે. પણ એમ નહીં, ઘરે મહેમાન આવે છે એના માટે મોહનથાળ બનાવ્યો છે. એ ખાઈ લે પછી મોહનથાળ ઝાપટી જવાય ને, અગાઉ બધું ખાઈ જવાની હું જરૂર. અને આ કેટલો બનાવ્યો હતો મોહનથાળ? એટલો બધો તાળી ભરીને બનાવ્યો હતો. એટલો બધો મોહનથાળી ખાઈ ગયા? એ જ તો વાત છે, મને એ જ નથી સમજાતું કે ભાભી એટલું બધું ખાય છે કઈ રીતે, અને એટલી વારમાં એટલું બધું ખવાય કઈ રીતે જાય? એલા જકાત નકાની જેમ ચેકિંગ રાખો, પોલીસ ચેકિંગ રાખો તો ખબર પડે. આ ખાઈ તો જાય છે પણ જાય છે ક્યાં? નથી જાડી થતા ભાભી, નથી એનામાં કોઈ એવો છોડો. ધ્યાન રાખો તમે કે આ કરે છે હું. પણ હું શું કહું છું ખબર છે दया, मुझे तो कुछ गड़बड़ लगता है. ગોળબળ નહીં હે, પૂરા ગોળબળ હે. હા, કેમ કે વિચાર કરો ને, માણસ ખાય ખાઈને કેટલું ખાઈ શકે? એટલું બધું ખાવાનું જાય ક્યાં? નહીં એટલે એ એકલું હું વિચાર કરીશ તો ભેગું કેમ થાય? કારણ કે હું તો વિચાર કરતો કરતો ઓફિસે વયો ગયો છું. એટલે એ વિચાર તમે અને મમ્મી બે કરો, ધ્યાન આપો. એટલે ઘરનું કામે મારે કરવાનું, તમારું ધ્યાને મારે રાખવાનું, વિચારે મારે કરવાનું, ધ્યાને મારે રાખવાનું, બધું જ મારે કરવાનું. તો તમારે શું કરવું છે? એ બધું તમે જે કરો છો ને એના માટે મારે કમાવા જવું પડશે ને. તો જાઓ ને, કમાઈ આવો. પણ અત્યારે તો રાત થઈ ગઈ ને, અત્યારે ક્યાં કમાવા જવાના? તો નાની એવી ચા બનાવી દે ને તો પીને કોઈ જાય. આંખો બંધ કરો, ચા બનાવો. હવે વિચાર કરો, ધારો કે હુઈ જાઉં છું હું, હુઈ જાઉં છું, નથી તારે ધારું. ઓશિકો અરે આવો આવો હિરલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નરેશભાઈ કેમ છો? બસ મજામાં છીએ. તમારી તબિયત કેમ છે? અરે એકદમ સરસ છે. આ નરેશભાઈ કાં અત્યારે હા આવા થઈ ગયા છે? પહેલાં તો કેવા મજાના હતા, સુકાઈ ગયા. કઈ માંદારીઓ છો? યાર તમારી બેન કંઈક ખાવા આપે તો હું કંઈક સારો રહું ને. આ જો કાંઈ એવું કરો છો, મારા ભાઈને ખાવા દેતા હો તો. એ ભારતીબેન આ મજાક કરે છે. આમ પણ તમને ખબર તો છે આ તમારા વેવાઈનો સ્વભાવ મજાક કયો છે. હવે હું એને ખાવા ન આપતી હોય તો આ મડીકમ થોડા મારી બાજુમાં બેઠા હોય, આ ભૂખ લકડી છે ને બેડ રેસ્ટ ન થઈ ગયા હોય. પણ ગમે એ કયો હો, હમણાં શરીર લેવાઈ ગયું છે. હા જો કે છે હવે તું છે ને એક ભજીયા બીજા બનાવી દેજો હું કહું એટલે. મુંગારીઓને અને સાચું કહું હિરલબેન, હા તમે થોડાક તો હુકાઈ ગયા છો હો, પાણીમાં ચણો સુકાય એમ. પાણીમાં ચણો કેવી રીતના સુકાય? પાણીમાં ચણો તો ફૂલી ન જાય માણા. તો ઈ જ તો કહું છું, આ તો ખોટું ન લાગે ને એટલે. વાહ ભારતીબેન, આ તમારી વાણી અને મીરાની વાણી બંને સરખી ને? માં દીકરી છીએ ને. એક તો વાંધો છે ને. તમારે તબિયત કેમ સારી રહેશે? હા હો, સારી રહી છે. અને સાચું કહું ને તો હમણાં તો કદાચ વધારે સારી રહી છે. આ જો પણ હું એ બધી વાત છોડો ને. એ ભારતીબેન તમે હું એમ કહું કે તમારી દીકરી એકની એક છે, તમારે બીજું કાંઈ સંતાન નથી, તો પછી તમારી દીકરીને મળવા અમારા ઘરે કેમ નથી આવતા? આ તમે નથી આવતા ને એટલે મને એમ થયું કે હાલો અમે જઈ આવી મળવા. પણ તમે આવ્યા ને એ સારું થયું. તમને તો ખબર છે ને કે આપણામાં કેવું હોય, દીકરી એક વખત સાસરે જાય પછી માવતર દીકરીના ઘરનું પાણી એ ન પીવે તો પછી ખાવા કેમ આવવું? અને હું કામ ચિંતા કરું છું? આ હમણાં જો મીરા આવી હતી ને તો એને લાડવા એ ના ના એટલે હું એમ કહું છું કે હમણાં મીરા મને મળવા આવી હતી તો પછી હવે મારે ત્યાં આવવાની શું જરૂર હોય? એટલે મીરા આવી હતી અને તમને લાડવા આપી ગઈ ને, અને તમે લાડવા ખાઈ લીધા. એ ના ના એમ નથી કહેતી. મારે શું કહેવાનું, હવે અમે આ ક્યારના બેઠા છીએ કંઈક ચા પાણી ને એવું કંઈક કરવાનું હોય તો. હા બસ ને આવું કયો છો તમે. ઓલા લાડવા વૈધા હોય તો આપો ને તો હું જોઈ લઉં કે કેવા લાડવા છે એમ. એલા પણ અરે પણ તમે પછી અમારે મોડું થાય છે, પછી અડધી કલાક પછી તમે જ કહેવો કે ચા પાણી પીને જાઓ એટલે તમને યાદ કરાવું છું. હા તો હાલો ચા નાસ્તો બેવ લેતી આવું. હા તે જાવા હા હા નાસ્તામાં તો હું એને જોયું? હવે ખબર પડી. અરે મૂંગા રહેજો, હું કહું ને વાત સાંભળજો. આ લાડવા બધા ક્યાં ગયા ની ખબર પડી.
હું એમ કહું છું કે આ મીરાને એટલું કહેવાતું નથી કે હું મારા મમ્મીને ત્યાં આપવા જાઉં છું. અરે હું ના પાડું છું. મને મીરા જુઠ્ઠું બોલે ને ત્યાં વિરોધ છે. મેં ક્યારેય ના પાડી છે કે એના મમ્મીને ત્યાં કોઈ વસ્તુ ન મોકલતી. અને આપણને ખબર છે કે એના મમ્મી એકલા રહે છે એટલે એની દીકરીને એટલે એને પેટમાં દાટતું હોય અને બધી વસ્તુ દેવી પડે. હું એની ના નથી પાડતી, પણ મીરા આપણા ઘરમાં રહીને આપણી સાથે જુઠ્ઠું બોલે. પણ હવે બસ એ આયા મમ્મીને ખાવાનું દે છે એ જ વાત છે ને, કાંઈ બહુ મોટી વાત નથી રે. મોટી વાત કહેવાય. હવે જુઠ્ઠું બોલવું ને એ બહુ મોટી વાત કહેવાય. એ પછી ખાવાનું હોય કે સોનું હોય કે ચાંદી હોય કે પૈસો હોય, જુઠ્ઠું એ જુઠ્ઠું જ કહેવાય છે. ઘરે જઈને હું મીરાને બધી વાત કરીશ. કાંઈ કહેવાય નહીં. હવે જે થયું એ આમણામ જ વાત રાખજે. ભલે ઈ લઈ જાય, આપણે ખબર તો પડી ગઈ. ભલે આયા ખાવાનું આપી દે, ભલે થઈ ગયું જે થવાનું હોય પેલું થઈ ગયું. અને હવે છે ને આ વાત છે ને આમણામ જ દબાયેલી જ રાખજે. આપણે એમ જ રાખવાનું મીરાની નજરમાં કે આપણને કાંઈ ખબર જ નથી. આપણે તમારે જે કરવું હોય નહીં કરજો, પણ હું આ મીરાની સાથે વાત કરીશ જ કે મારી સાથે જુઠ્ઠું કેમ બોલી. પણ હવે ભલે ને જૂઠું બોલે છે તો કોકનું સારું થાય છે, એમાં ખોટું બોલે છે ને એ ખોટું બોલ્યાનું પાપ ન પણ સાચું બોલીને આપી ગઈ હોત તો શું વાંધો હતો? શરમ લાગે ને આ તો વેવાઈને ખબર, આ વેવાણ છે ને હોશમાં બોલી ગયા. એ તો હજી આ બધી સચ્ચાઈ સાબિત ન થાત એની. અરે પણ હવે એને બેચારીને શરમ લાગે ને આવું એવું શું શરમ આવે? હારામાં એમ કેવું કે હું મારા મમ્મીને ખાવાનું દેવા જાઉં છું એટલે એને શરમ તો લાગે ને, નીચા જોઈએ જેવું થાય. બધા મૂંગાર્યો. તમારે મને કોઈ શિખામણ કે સલાહ આપવાની જરૂર નથી. એ મને કેવા કાંઈ બોલતી નહીં તું. ઠેક હાલ હવે આપણે. નાસ્તો ડોહું આવે તો આવવા દો ને. એટલે જ મેં એને કાઢી મૂકી. મેં તું હવે વધે બાપથી નહીં, હવે આવે નહીં એને કાંઈ નહીં કહેતી હો. ભારતીબેનને કાંઈ નહીં કહેતી. છે ખાવાનું પડ્યું છે અંદર, લોક મારીને મૂક્યું ને. શું થઈ ગયું છે તમને? હા હા, તમે હવે ખાવું ખાવું કેમ કરો છો? હા, કબાટમાં ખાવાનું કંઈ હોતું હશે. એ સમય ગયો મમ્મી, જ્યારે આપણે ગામડે રહેતા હતા ત્યારે ગઢાબા છે ને આ પેલું પિંજરા જેવું રાખતા અને એમાં બધું જમવાનું મૂકતા. તમે આ કબાટ છે મમ્મી, એમાં જમવાનું ના હોય. બરાબર છે, પણ જે મેં કીધું ને એ હવે ઘરમાં ચાલુ કરવું પડશે. કેમ કે તારી ઘરવાળીને આ મીઠાઈ પેટમાં નથી જતી, પણ મમ્મીને ત્યાં જાય છે ને. શું વાત કરો છો તમે? હા, હવે નવું લાવ્યા તમે કંઈ ને કંઈ. પેટમાં નથી જતી, હા, એને મમ્મીને ત્યાં જાય છે. આદિ, હવે હું જે વાત કહું છું ને એ તને જે કદાચ તો ગળે નહીં જ ઉતરે, પણ આ વાતને ગળે ઉતારવી જ પડશે તારે. શું વાત છે કહેશો મને? આ લાડવા, આ 2 કિલોના લાડવા, આ મોહનથાળ, આ જે પણ ઘરમાં વસ્તુ છે ને એ મીરાના પેટમાં નથી જતી, પણ તારા સાસુના પેટમાં જાય છે. મીરાના પેટમાં નથી જતી, સાસુના પેટમાં જાય છે. સમજો ને હું બરાબર સમજાવું દીકરા. આ હું અને તારા પપ્પા તારા સસરાને ત્યાં ગયા હતા તો તારા સાસુએ આમ હરખમાં કહી દીધું કે લાડવા મીરા મસ્ત લાવી હતી. ત્યારથી મને લાઈટ થઈ ગઈ કે મીરા પોતે નથી ખાતી, પણ એના મમ્મીને ત્યાં બધું મોકલાવે છે. ચોરી કરે છે? ચોરી જ કહેવાય ને. હા જુઓ મમ્મી, ભૂલ થતી હશે, કદાચ મોકલાવ્યા હશે ક્યારેક, અને ક્યારેક મોકલાવ્યા હોય તો સાસુ મને બહુ ભાવ્યા હશે તો વખાણ કર્યા હશે. હા, આપણે એવી રીતે થોડા કહી શકીએ ને કે તું અહીંયાથી બધું જ મોકલે છે. આદિ, મેં તમારા લોકો કરતાં દિવાળી વધારે જોઈ છે. આ તડકામાં સફેદ નથી થયા માથાના વાળ. હા, એ વાત પણ સાચી તમારી, પણ જુઓ મમ્મી, મારા સાસુએ બીજું શું કીધું અને તમે એમને મળવા શું કામ ગયા હતા? કેમ? હું વેવાઈને ત્યાં નહીં જઈ શકું? જઈ જ શકો ને, તમને ના થોડી પાડી શકાય. કારણ કે તારા સાસુ એની દીકરીને મળવા નથી આવતા, એટલા માટે અમને એમ થયું કે તારા સસરાને ત્યાં જઈએ અને તારા સાસુને એમ કહીએ કે તમે તમારી દીકરીને મળવા આવો, અમે તમને આમંત્રણ આપવા આવ્યા છીએ. કેમ કે તમારી દીકરી એકની એક છે, તમે મળવા આવો ને તો સારું લાગે. ત્યાં તો વેવાણ બોલી ગયા કે મીરા મસ્ત લાડવા. ત્યાં અટકી ગયા, ત્યાં ખબર પડી ગઈ અમને કે ઓલા લાડવા ગાયબ થયા હતા, એ સીધા અહીંયા આવ્યા છે. અરે આદિ, આ બધી વસ્તુ ત્યાં જાય છે ને એનો કોઈ મને દુઃખ નથી. એ બિચારી એની મમ્મી એકલી છે તો એટલી દયા આવે દીકરીઓને. પણ આ શું કે ઘરમાં કંઈ કહેવાનું નહીં. મીરા આપણને કહે
કે મારે મમ્મીને ત્યાં મોકલવું છે આટલું તો શું આપણે ના પાડવાના હતા? બિલકુલ નહીં. તમારી વાત એકદમ સાચી છે. અત્યાર સુધી હું દરેક વાતને મસ્તીમાં લેતો હતો. મને એમ હતું કે મીરા સાચે બધું ખાઈ જતી હશે, પણ મને શક તો હતો જ કે આટલું બધું એ ખાઈ ન શકે. અને જો એ આવું કરતી હોય તો ખોટું કહેવાય ને. આપણી સાથે વાત કરાય, તમને પૂછાય, મને કહેવાય. હા, માનું છું કે મારા સાસુ પાસે કોઈ નથી, એકલા રહે છે, તો થોડી ઘણી મદદ કરે તો આપણે ક્યાં ના પાડવાના હતા. અને રહી વાત આ બધી ખાવાની, તો હજી એમના હાથ પગ તો ચાલે જ છે ને. જમી નથી શકતા, જાતે બનાવી નથી શકતા. આદિ, એ જ તો કહેવાનું છે. મને દુઃખ એ વાતનું નથી કે એ બધી વસ્તુ એની મમ્મીને આપે છે, પણ મારો વિરોધ ફક્ત ને ફક્ત જુઠ્ઠા ઉપર છે. ઘરમાં જુઠ્ઠું બોલે ને એ મને સહેજ પણ પસંદ નથી. તો હવે એ જૂઠું નહીં બોલે. હું એની સાથે વાત કરીશ અને જાણીને રહીશ કે આ ઘરમાંથી એ દરેક વસ્તુઓ ત્યાં મોકલે છે કે નહીં. અત્યાર સુધી આપણે એને કોઈ દિવસ સવાલ નથી કર્યા, ફક્ત એટલું જ કહેતા હતા કે તું આટલું બધું જમે છે શું કામ. પણ હવે હું સવાલ કરીશ, એને પૂછીશ કે આવું કરવાનું કારણ. તને શું લાગે છે કે મીરા સાચી હકીકત જણાવશે આપણને? જણાવવી પડશે એને. જો નહીં જણાવે તો કહી દઈશ કે તું તારા મમ્મી સાથે રહી શકે છે, આ ઘરમાં તારું કંઈ કામ નથી. આદિ, આ તો કઈ વાત થઈ? આપણે ફક્ત ને ફક્ત વાત તો ખાલી વસ્તુ મોકલવાની હતી ને. એ ભલે ને કહે કે મારે મમ્મી ત્યાં મોકલવી છે તો શું વાંધો છે? આટલા દિવસથી હેરાન થઈએ છીએ, એ નથી દેખાતું તમને? આ ઘરમાં બધા હેરાન થઈ રહ્યા છે એના લીધે. તો એને એટલું તો સમજવું જોઈએ ને. સાચી હકીકત કહી દીધી હોત તો કોઈ ના નહોતું પાડવાનું. પણ બેટા મીરા સાથે વાત કરજે, પણ એટલા ઉગ્ર અવાજે ન વાત કરતો કે બંનેના સંસારમાં કઈ ખલેલ પહોંચે. હવે જે થવાનું છે થઈને રહેશે. હું મારી રીતે વાત કરીશ. આદિ, હાશ, કેટલું કામ હતું આજે તો, થાકી ગઈ. દેવેન, જરીક પગ દબાઈ દો ને. હા મહારાણી, તમારા પગ છે ને અહીંયા લાવો. મારા પગ એટલા મોટા નથી કે આવી રીતે લાવું. હું આ ટેન્શનમાં બેઠો છું, તને એ નથી થતું કે લઈને પૂછું કે શું કામ ટેન્શનમાં છે, પણ નહીં, પગ દબાઈ દો. ગળું દબાઈ દઉં? ગળું દુખતું નથી ને? દુખશે ને ત્યારે કહીશ, ત્યારે દબાઈ દેજો. એડવાન્સમાં દબાઈ દઉં, દુખે ત્યારે એ લઈ લેજે. બહુ સારું. મને તું એક વાત કે ને, કે આ મને એવી ખબર પડી છે કે આપણા ઘરમાં જે અત્યાર સુધી આ ભાભી જે ખાવાનું ખાઈ જતા હતા, બધું ગળસી જતા હતા, બધું ઝાપટી જતા હતા, એક વસ્તુ બાકી નહોતા રાખતા. એનું શું? એ જ કહું છું કે મને એવી વાત મળી છે કે એ બધુંય ભાભી નહોતા ખાતા, પણ ભાભી કોકને આપી દેતા હતા. સાચી વાત છે. સાચી વાત છે એટલે તને વાતની ખબર છે? હમ. તો તે મને કીધું કેમ નહીં? મને હમણાં ખબર પડી. હા તો ઠીક છે. હા તો પણ કેતો ખરી હવે. કાંઈ નહીં, આ તો મમ્મીને ખબર પડી ગઈ કે આ બધું કોણ ખાતું હતું, ક્યાં જતું હતું, ભૂખની બારસ કોણ છે. હવે તુંય સસ્પેન્સ ઊભું કરીશ કે ક્લાઇમેક્સ સુધી તુંય મને નહીં કે. આ ભાભી છે ને, ભાભી એ આ બધું નહોતા ખાતા. મને છે ને એ વાત ખબર પડી છે કે ભાભી આ બધું નહોતા ખાતા, તો હું કરતા હતા એ તારે મને કહેવાનું છે. આ બધું ભાભી નહોતા ખાતા, પણ ભાભી છે ને ભેગું કરીને બધું પોતાના બાને આપતા હતા. એક મિનિટ, કોને આપતા હતા? પોતાના બાને. શું? ગમે તે, પણ ગમે તે પોતાના બાને આપતા હતા? એ હું ઉડીને આવતા હતા, લઈને વયા જતા હતા? કોઈ દી દેખાણા છે ભાભીના મમ્મી ક્યારે અહીંયા આવ્યા છે? એમ તો બધા એવું કહે છે ને કે દીવારોને કાન હોય છે, પણ દેખાના કોઈ દિવસ નહીં ને. તો જેવું દેખાય ને એવું હોય જરૂરી નથી. ભાભીના બા અહીંયા નહોતા આવતા, પણ ભાભી તો એમના બાના ઘરે જઈ શકે કે નહીં? જઈ શકે ને? પોઈન્ટ તો છે. હા, એટલે પણ ભાભી આવું કરે શું કામ? એનો કરવાનો મતલબ શું? એટલે એના ઘરે ખાવા નહીં મળતું હોય એને? પરિસ્થિતિ. હવે મને ખબર છે ને ત્યાં સુધી તો ભાભીના બાની પરિસ્થિતિ કાંઈ એટલી સારી નથી. હવે
ભાભી અને એમના બા બંને તો રહ્યા છે, એટલે ભાભી છે ને અહીંયાથી જે પણ બધું હોય ને એ બધું લઈ જતા હતા અને પોતાના બાને આપતા હતા. હવે વિચાર કરો, આ અનાજ ને કઠોળ ને બધું ક્યાં જાય? ભાભીના બાના ઘરે. આ મીઠાઈનું બોક્સ, બધી ખાવાની વસ્તુઓ, આ બધું બારે બારું છે ને સીધું વહુ જતું હતું ભાભીના બાના ઘરે. બધી વાત સાચી, બધી વાત સાચી. ચાલો માની લઈએ કે આ ભાભી છે એ એના બાના ઘરે એના બા માટે આ બધી વસ્તુ લઈને જતા હતા. આપતા હતા કે આપી આવતા હતા કે જતા હતા. પણ વાત એવી છે કે જો બાની પરિસ્થિતિ આવી છે તો એ આપણને પણ કહી શકતા હતા અને આપણે ખુશી ખુશી સામેથી હેલ્પ કરી શકતા હતા ને. આવી રીતે છુપાઈને ચોરી કરીને કે કોઈને ન ખબર પડે એવી રીતે લઈને આપવાની શું જરૂર હતી? અને આમાંય અત્યાર સુધી આપણે એને કેટલી વાર ખીજાણા છીએ, કેટલી વાર એ બાબતે ઝઘડો થયો છે કે તમે બધી વસ્તુ ખાઈ જાઓ છો, તો કમસે કમ ઈ એક વાર તો આપણને કહી શકે ને કે સાચી વાત છે. હું નથી ખાતો, હું નથી ખાતી, કે હું આટલા માટે આવું કરું છું, કહી શકે ને. સાચી વાત છે. આપણે જો ને ભાભીને કેવું કીધું ને, ભૂખની બારસ ને ખાઉધરી ને કહી દીધું હતું કે હું ખાઉધરી નથી, મારા બા ખાઉધરા છે. હા, તું પાછી બીજી લાઈન પકડી લઈશ. ખાઉદરાની વાત નથી. પરિસ્થિતિ આવી છે તો આ વસ્તુ આપણા ઘરેથી ચોરી કરીને જે આપે છે એ પ્રેમથી સામેથી આપણને કહીને પણ આપી શકે ને. આપણે ક્યાં સમજી ના ગઈ. પાડવાના હતા? સમજી ગઈ, એટલી કઈ બુદ્ધિ વગરની નથી. સમજી ગઈ કે તમે એવું કહેવા માંગો છો કે જો ભાભી આપણને વાત કરી દીધી હોત ને તો આપણે સામેથી એમની મદદ કરત. આવું જ ને. એક્ઝેક્ટલી. પણ મને એ નથી સમજાતું કે જો ખરેખર બાને જરૂર હતી તો એ આવી રીતે આપવા કરતા નહીં. એટલે મારી વાત સાંભળ, આમાં હજી કંઈક આમ તેમ હોય એવું લાગે છે મને. જો ભાભીને એને આવી રીતે જ આપવું હતું તો આ વસ્તુ એને ખોટી કરી છે. તો પણ મને શું કામ કહો છો? એ તો ભાભીનો વાંક છે ને કે ભાભી આવી રીતે જૂઠું ના બોલવું જોઈએ. આપણે એમનો પરિવાર છે, આપણાથી વાત ના છુપાવવી જોઈએ, પણ તોય છુપાવી છે. હવે એટલું સત્ય બહાર આવી ગયું છે ને તો બાકીનું સત્ય પણ બહાર આવી જશે. હમ. ખુશ થઈ? દ્રાક્ષ છે આમાં. બહુ જ ખુશ થઈ. તો ચાલ મૂકી દો. ચાલ આપણે જઈએ. ક્યાં? હા જો, આ દ્રાક્ષનું બોક્સ એટલા માટે જ લાવ્યો છું કે હું ખાઈ શકું, ખબર છે મને. જો મને ખબર છે કે તું ભૂખી છે પણ તારે બધું નથી ખાવાનું. હા દ્રાક્ષ સ્પેશિયલ મેં મગાવી છે અને એ પણ સ્પેશિયલ વ્યક્તિ માટે. જો તમારા મમ્મી આમાંથી ખાશે ને તો મારે મેચ નહીં આવે. જો એ ખાશે તો હું નહીં ખાઉં. મારા મમ્મી નહીં. તો મારા મમ્મી? યસ. હા તારા મમ્મી બિચારા એકલા ઘરે હોય છે. હા એમને આ ફ્રૂટ ખાવાનું મન થતું હોય તો કોઈ લાવે ન લાવે, મને ચિંતા થઈ એમની, એટલે મેં વિચાર કર્યો કે આપણે છે ને મીઠાઈ તો બધા આપતા હોય પણ એક કામ કરીએ, એમના માટે દ્રાક્ષ લેતા જઈએ, જેથી કરીને આપણે ત્યાં આટો પણ મરાઈ જાય, એમને મળાઈ જાય ને દ્રાક્ષ પણ અપાઈ જાય. ચાલ. ના. કોઈને કઈ ખબર નહીં પડે ઘરમાં, કોઈને કઈ નહીં કહું. 2-3 બોક્સ લાવ્યો છું, 2 બોક્સ ઘરે દેશું. મારી માં છે ને દીકરીના ઘરનું ન ખાય, અને આમ પણ એમને આ ફ્રૂટ ન ભાવે. સ્વીટ હોય તો સમજાય એક ટાઈમે. તને શું ખબર સાસુમાને ફ્રૂટ ન ભાવે? મારી માં છે ને, મને ખબર હોય ને આદિત્ય. તો લાડવાઈ લેતા જશું ને રસ્તામાંથી, લાડવા લેતા જશું. નહીં ખાય, એ દીકરીના ઘરનું ખાતા જ નથી. જો મારા મમ્મી પાસે પૈસા હોય છે, એમને ખાવું હશે તો લઈ આવશે. તમે શું કામ આટલી ચિંતા કરો છો? નવો નિયમ બનાવ્યો છે મમ્મીએ કે દીકરીના ઘરનું નહીં ખાવાનું. નવો જૂનો નિયમ છે, સદીઓથી ચાલતું આવે છે. આપણા ભારતની સંસ્કૃતિ છે કે મા બાપ છે ને દીકરીના ઘરનું ખાય નહીં. અરે પાણી પણ ન પીવે. નહીં આવે એટલે મને લાગે છે કે તું ખોટું બોલી રહી છે. મમ્મીનું મન છે, મમ્મી વિચારે છે કે મતલબમાં જો મારા મમ્મી શું વિચારે છે તમને કેમ ખબર? મને કેમ એવું લાગે છે કે એને સ્વીટ બહુ ભાવે છે અને જો આવું બની ન શકે પણ તે કોઈ દિવસ આપણા ઘરેથી કંઈ મોકલ્યું નથી. ક્યારેય નહીં, નોટ ઇવન અ સિંગલ ટાઈમ. ઇંગ્લિશમાં બોલે હવે તો માની જાઓ. એટલે જ મને મન થયું કે આજે જમાઈ અને દીકરી બંને સાથે જશે ને સાસુમાને આ દ્રાક્ષ આપશે. ના,
કેટલી વાર ના પાડો આદિત્ય, ગળું બેસી જશે ને મારું. ગળું શું કામ બેસાડે છે? સમજો તારું તમે. ગળું બેસશે તો પાછું તારે ઘી પીવા જોશે ને મારે છે ને ઘીનો ડબ્બો ખાલી કરવો નથી. હા જો સમજ મારી વાત. આ વાત આપણા બંને વચ્ચે જ રહેશે, કોઈને ખબર નહીં પડે. તું અને હું અને સાસુમાં ત્યાં બેસીને દ્રાક્ષ ખાશું, લડ્ડુ લેતા જશું, લડ્ડુ પણ ખવડાવીશું અને પછી પાછા આવી જશું. બુદ્ધિ નથી, ખબર નથી પડતી. આવું મારા મમ્મી વિચારશે તમારા વિશે. મારા મમ્મીને એમ લાગશે કે જમાઈ તો બુદ્ધિ વગરના છે, એક નંબરનો અક્કલનો ઓથવીર છે. તારી જેમ. જો તો પછી ઠીક છે, તું નહીં માને તો મારી પાસે બીજો રસ્તો છે. જો તમે મારા પર હાથ નહીં ઉપાડો. મારવાની વાત તો બિલકુલ નહીં કરવાની. મારવાની વાત નથી કરતો. તને મારીને પછી મારે મતલબ પાપમાં નથી પડવું. પત્ની છો ને મારી, તારા પર હાથ થોડો ઉપાડી શકું? ન જ ઉપાડાય ને. એટલા માટે મેં વિચાર કર્યો છે કે તારા Divorce મમ્મીને ડિવોર્સની વાત ક્યાં આવી આમાં? હા વિચારતા નથી ને? કન્ટિન્યુ. તું તારા મમ્મીને ત્યાં મને જવાની ના કેમ પાડે છે? છેલ્લા ઘણા સમયથી હું કહું છું કે મારે મળવા જવું છે, છતાં તું મળવા જાય છે પણ મને નથી લઈ જતી. સમજો આદિત્ય, સમજો. મારા મમ્મી, જો હું તમને કહું, આ મારા મમ્મી છે ને એમનું મગજ હવે બાળક જેવું થઈ ગયું છે. નાનું બાળક સાચવવું ને એ સારું, પણ મારા મમ્મી તો એકદમ ગાંડા થઈ ગયા છે. ગમે ત્યારે ગમે એ વસ્તુનો છૂટો ઘા કરે. નહીં ને તમને કંઈ લાગી ગયું, તમે કંઈ હેરાન થઈ ગયા તો આવો સાજો સારો માણસ તૂટી જશે ને. તને કોઈ દિવસ કંઈ વાગ્યું નથી તો પછી હું પણ બચી જઈશ ને તારી જેમ. અને મમ્મી જો નાના બાળક થઈ ગયા હોય તો એમના માટે ચોકલેટ પણ લેતા જશું. હા એક કામ કરું, સાસુમાને હું અહીંયા બોલાવી લઉં. હા હા, બધા કરતાં બેસ્ટ આઈડિયા છે. જો તારે ને મારે ત્યાં જવું ના પડે અને એ અહીંયા આવશે તો પછી અહીંયા આપણે સાચવીશું, ધ્યાન રાખીશું અને એમની સાથે મારે બેસીને નિરાતે બધી વાત કરવી છે. નાટક નહીં કર ખોટા ચક્કરના. હા આટલું ખાય છે અને પાછા ચક્કર આવે જ તને? હા ચક્કર આવે છે આદિ. આપણે આ વાતને પછી કરીએ ને. આપણે પહેલાં હોસ્પિટલે જઈએ. સાચું કહું છું, બહુ જ કમજોરી આવી ગઈ છે મારા શરીરમાં, અને જો આમ ને આમ ચાલ્યું ને તો ચક્કર ખાતા ખાતા ક્યારેક મારું માથું ફૂટી જશે. ચલો હોસ્પિટલ જઈએ. હોસ્પિટલ જવા માટે મારી પાસે સમય નથી. હા તું જઈ શકે છે, દેવેનને ફોન કરી દો, તને લઈ જશે. હા સારામાં સારા હોસ્પિટલ. એનું નામ તો લેતા જ નહીં. જે દિવસથી અમારી વચ્ચે બટેકા પૌવા લઈને ઝઘડો થયો ને ત્યારથી આજ સુધી એક વાર પણ અમને મળી પણ નથી, એમનું મોઢું પણ જોવા નથી માંગતી. તો ઠીક છે, હું તારા મમ્મીને અત્યારે જ બોલાવું છું અને એની સાથે વાત કરશું. ના દી, રહેવા દો. દીકરીના ઘરનું નથી ખાતા બધાની સામે. શું કામ બેઠા છીએ આપણે અહીંયા, કોઈ મને કહેશે? હા મારા સાસુમાં આવી રહ્યા છે ને. મેં ના પાડી હતી ને આદિત્ય. મમ્મી એનો પણ આગ્રહ હતો કે ભાઈ ઘણા સમયથી આપણા ઘરે આવ્યા નથી તો પછી આપણે એમને અહીંયા બોલાવીએ, આગતા સાગતા કરીએ અને આ જે વસ્તુ એમને આપવાની છે આપી દઈએ. હા અને આમ પણ મારા મોટા વેવાણ છે એટલે મને થોડુંક દિલમાં લાગે ને બેટા. પણ ભાભી તમે કેમ ના પાડો છો? આ બીજા બધાના ઘરમાં તો સાસુ આવે ને તો ગમતું ન હોય અને અમે સામેથી બોલાવી છીએ તો તમે ના પાડો છો ને. એટલે એમાં તમે કેવા હું માંગો છો? ભલે ને આવતા, થોડી વાર બેસીને બધા હવાન કરશું. એની પાસે આમાંય જ્ઞાન બહુ છે. આ ને તે ને ઓલી ભગવદ્ ગીતાનું ઘણું બધું વાંચે છે. અને આમ આ પણ જે શબ્દો તો આપણને કહે ને મમ્મી, તમને જાણવા મળશે, શીખવા મળશે. આમ પણ હા બેટા, અને બિચારી તારી ભાભી આ કેટલો રન કાપીને એની મમ્મીને સામે મળવા જાય, એની કરતા એના મમ્મી જો અહીંયા આવી જાય તો ધક્કો નહીં ને બિચારીને. જય શ્રી કૃષ્ણ હિરલબેન. અરે જય શ્રી કૃષ્ણ સાસુમાં. બેસો. ખાઓ. બેસો વેવા. મમ્મી આ લોકોએ તો બોલાવી લીધા, તમારે તો ના પડાય ને. મેં ના પાડી હતી પણ હિરલબેન અને નરેશભાઈ આવ્યા હતા ને તો બસ જો સમ આપીને ગયા હતા કે હવે તમારે જ આવવાનું છે, નહીં તો હું મીરાને નહીં મોકલું ને અમે નહીં આવીએ. અને આમ પણ વેવાણ હા તમે એકલા રહ્યા એટલે અમને થોડુંક તો દાજે ને પેટમાં. અને તમારી દીકરી બિચારી આટલો મોટો રન કાપીને તમારી પાસે આવે એને કે તમે જ અહીંયા આવી જાવ ને તો અમને ખુશી થાય. 60 વાર બોલ્યા મમ્મી 60 વાર બોલ્યા. એક મિનિટ, ખોટા સમખાતે કોઈ મરી ન જાય, અને મરી જાય ને તો ભલે મરી જાય. ના ઈ એમ કહે છે કે આટલું બધું કીધું તો વહેલા આવી જ જવું તું ને, આટલા મોડા કેમ આવ્યા એમ કહે છે. તે બેન તમને આ રસ્તામાં તકલીફ તો નથી પડી ને? ના રે ના, પડી જ હોય ને, તકલીફ પડી જ હોય. પણ નાનો તકલીફ પડી હોય તો તમને થોડું બતાવાય, એ તો વધુ ચાલ્યા કરે. પણ બિચારા રન કાપીને આવ્યા એટલે ભૂખ તો લાગી જશે ને. અમારે મીરાની જેમ બેટા આદિ આ આપણે વસ્તુ લાવ્યા છે ને એ તારા સાસુ માને આપી દે. એ કહું છું સ્પેશિયલ તમારા માટે જ લાવ્યા છે હો.
એલા હું રસ્તામાં નાસ્તો કરીને આવી, મારે કાંઈ નથી જોતું. પણ આ તમારા માટે જ લીધું છે. આ દ્રાક્ષ લો અને ખાઓ, અમારી સામે જ ખાઓ. આદિકુમાર, તમારા ઘરમાં કંઈક પ્રસંગ હોય તો મારે અવાય ને તો ખવાય. અત્યારે તો કાંઈ છે નહીં. તમે અને મેં એવું દી- સમજી લ્યો કે અમારા ઘરે પ્રસંગ છે અને વેવાણ એવું ન હોય કે પ્રસંગ હોય ને તો જ દીકરીના ત્યાંથી ગિફ્ટ આવે. બેટા આદિ તું ગમે તેમ કર, આ વેવાણને તો બોક્સ આપી દે. વિરલબેન, લ્યો મેં માથે ચડાવી લીધું, મને મળી ગયું. બાકી હું દીકરીના ઘરનું ખાઉં નહીં. આમ પણ મારા મમ્મી દીકરીના ઘરનું ક્યાં ખાય છે નહીં મમ્મી? અરે તો પછી મમ્મીએ તો 2-3 ડબ્બા તૈયાર કરીને રાખ્યા છે. અડદિયો, મોહનથાળ, લાડવા. હા, મોટા મોટા ડબ્બા ભરી રાખ્યા છે. તમે આવ્યા છો એટલે કે બધું તમારી સાથે મોકલવાનું છે. પણ બેટા, હમણાં બટાકા પૌવાનો ડબ્બો પણ ભર્યો છે. હિરલબેન, જરાક તો શાંતિ રાખો. પણ આ જો હમણાં છે ને મને થોડા ચક્કર આવતા હતા, તો ડૉક્ટરને બતાવ્યું ને તો ડૉક્ટર કહે કે તમને હવે ડાયાબિટીસની શરૂઆત થઈ ગઈ, તો હવે ગળ્યું ખાતા નહીં. એટલે મારે કાંઈ ખાવું નથી. તમે બધાય ખાજો ને મારી મીરાને ખવડાવજો. પણ આ ચક્કર આવતા હતા થોડા એટલે કિલોમીટર આવતા હતા. એ તમે નહીં સમજો એટલે જવા દ્યો ને. બેટા દેવેન, આ તો હમણાંથી મીરા બેટા છે ને લાડવા લઈને નથી જાતા ને એટલે કદાચ રસ્તામાં ચક્કર આવતા હશે અને ચોરી છુપેથી કાઢેલું કદાચ ડાયાબિટીસ કરી દેતું હશે ને બેટા આદિ. કહેવા શું માંગો છો મમ્મીજી તમે? એ જ કે આ તારા મમ્મીને તું સમયસર જમવાનું ના પહોંચાડે, હા મીઠાઈ ના પહોંચાડે તો એમને ચક્કર આવી જાય છે. આ વાત બહુ સાચી કીધી હો ભાભી તમે, કે મારા બા દીકરીના ઘરનું પાણી એ ના પીવે, કઈ ખાય નહીં, પણ ચોરી છુપેથી જે લઈ જાવ એ બધું જ ખાઈ લે. એટલે સાડું છતરાયું તમે બધું જાપતી જાવ છો એમ. બસ હવે તમારા લોકો પાસે સબૂત શું છે કે મારા મમ્મી તમારા ઘરનું ખાય છે? આપો સબૂત, આપો પહેલા. મીરા, હવે તો જુઠ્ઠું બોલવાની હદ પાર કરી ચૂકી છો. ના, ના. હવે તો બંધ કર. શું કામ બંધ કરવું? તો ડબ્બો લેતા આવો, જાઓ. આખો લાડવાનો ડબ્બો તું ખાલી કરી જાય છે ને? અમારી સામે આજે ખા. અમે લોકો અહીંયા જ બેઠા છીએ. આ ડબ્બો ખોલીને એક પછી એક લાડવા ખાવાનું ચાલુ કર. મારે જોવું છે કે તું એ ડબ્બો કેવી રીતે પૂરો કરે છે. અમે કોઈ કાંઈ નહીં બોલીએ. એક શબ્દ નહીં બોલીએ. તું ખાઈ જાય તો અમે તો રાજી થશું. તાસ ભરીને મોહનથાળ એ પણ તૈયાર જ. હા, પેટમાં દુખે છે? પણ બેટા મીરા, તે તો કીધું ને, તે જ કીધું ને હમણાં. શું? આ મોહનથાળનું લાડવાનું ને બધાનું નથી ખાઈ શકતી ને બિચારી. ખાઈ શકું છું પણ અત્યારે તબિયત લૂઝ છે, ઈચ્છા નથી મારી. અને પણ યાર ભાભીને પેટમાં દુખે છે એટલે એ નહીં ખાય, કારણ કે એની કેપેસિટી 2 મોહનથાળના ઢેપલા ખાવાની છે, બાકીનો ત્રાસ તો એની માં ખાઈ જાય છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ કે અમે જ્યાં સુધી આ મીરાને સમજતા હતા ને ખાઉધરી, પણ એ ખાઉધરી નથી. એ બધું જ વસ્તુ તમારા ઘરે પહોંચાડે છે. અને વેવાણ, તમને પણ શરમ ના આવી કે તમારા દીકરીનું ઘરનું ખાવાનું તો ના પાડો છો, આ ચોરી છુપી જે આપી જાય છે એ કેમ ફટાઈને પેટમાં જતું રહે છે? એલા પણ ખાવાનું તો ખાવાનું હોય. એ દીકરીના હાથનું ખાધેલું, કઈ ઘરનું થોડું ખાધેલું. સાચું તો બોલી ગયા. તમારી દીકરી ક્યાં રહી છે? અહીંયા જ રહી છે ને. અહીંયાથી જે પણ વસ્તુ આવે એ તમારા દીકરીના ઘરનું જ કહેવાય આંટી. હા પણ ઈ લાવે ને તો ઈ તો એમ કહે કે મમ્મી તું સાવ એકલી છે ને એટલે મીઠાઈની દુકાનેથી લાવીને મને ખવડાવતી. અરે વાહ. ભાભી, વાહ મમ્મી વાહ, પક્ષ બદલી નાખ્યો. હવે તમે છે ને ચૂપ રહેજો, હું કહું તમને તમે બતાવી. ગોઠવો તમે. પણ એની જરૂર નથી ને. તમારા મમ્મી સ્વીકારી લીધું છે કે તમે વસ્તુ લઈને જાઓ છો. એ જ કહી રહી છું ને. હવે હા બોલ. હા નહીં હવે ગોઠવતી નથી. હવે હું સાચું બોલીશ. મેં તમને ક્યારે એવું કહ્યું કે હું બજારમાંથી લઈને ખવડાવું છું? મેં હર વખતે મમ્મીને કહ્યું છે કે મમ્મી તમારા હિસાબે મારે મારા સસરાના ઘરમાં ચોરી કરવી પડે છે, જૂઠું બોલવું પડે છે. મારા મમ્મીને બધી જ ખબર હતી કે આ વસ્તુઓ ક્યાંથી જતી હતી અને અત્યારે પક્ષ પલટો. વાહ, એ તો તારો બચાવ કરવા માટે. વેવાણ, આને શું કહેવાય ખબર છે? પહાડ નજર જ છે, ઊંટ નીચે આવી ગયો. દેવેન, છાયે હવે આ બધી મજાકની વાત નથી. મજાક નથી કરતો. હું ઈ જ કહેવા માંગુ છું કે આમાં ફ્રોડ કોણ છે? એની મમ્મી. તમને લોકોને જરાય શરમ ના આવી? હા જરાક તો વિચાર કરો. મીરા, તને જો હા ઘરમાંથી કંઈ પણ વસ્તુ લઈ જવી હોત તો કોઈ ના નહોતું પાડવાનું. હા ઘરમાં બધા જ સમજુ છે અને બધાને ખબર પણ છે કે તારા મમ્મીની આગળ પાછળ કોઈ નથી, એ એકલા છે. તો અમે શું એની મદદ ન કરત? અને વેવાણ,
હા, તમારી ભૂલને કારણે અમારા ઘરમાં કેટલા ઝઘડા થતા હતા એ તમને ખબર નહીં હોય. એ તમારી દીકરીને પૂછી લ્યો. એને તો બધી ખબર જ છે ને. જ્યારે પણ ઘરમાં જે જમવામાં બાકી રહી ગયું હોય એની પાછળ કોઈ દિવસ કંઈ બચ્યું જ નથી. એકવાર પણ એને એમ ન થયું કે મારા ઘરના પરિવારના સભ્યો ભૂખ્યા રહે છે અને હું આ બધી વસ્તુ મારા મમ્મી સુધી પહોંચાડું છું. થયું આદિત્ય, મને ખબર પડે છે કે હું ખોટી હતી એમ, પણ શું કરું? મારા મમ્મીને ઘણી વખત સમજાવ્યા મેં કે અનાજની ચોરી કરવી એ વ્યાજબી નથી. અરે માણસ ગમે એટલો ગરીબ હોય ને તો એક ભીખ માંગીને ખાઈ લે છે ને એ પોસાય, પણ અનાજની ચોરી કરવી એ પાપ છે. પણ ખબર નહીં, મારા મમ્મીના મગજમાં એક ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે આ પૈસા ખર્ચીને પૈસા વાપરીને વસ્તુઓ લઈને ખાવીને એના કરતાં સારું કે તું બધી વસ્તુઓ મને પહોંચાડ્યા કર. ભાભી, વાત એવી છે કે કદાચ એમણે ચોરી કરવાનું કીધું છે, પણ તમે અમને તો ઓળખો જ છો ને. તમે અમને તો સાચું કહી શકતા હતા ને. આપણે હોશે હોશે મમ્મીને આપત અને એ પણ અમે ખબર ન પડવા દે. મીરા, આ જેટલી પણ વસ્તુ તારા મમ્મીને પહોંચાડી છે ને એનું દુઃખ નથી, પણ તું જે જૂઠું બોલીને પહોંચાડી છે ને એનું અમને દુઃખ છે. અને જુઠ્ઠા સામે સખત વિરોધ છે આ ઘરમાં. સાસુમાં તમને પણ જરાય વિચાર ના આવ્યો? હા, તમે અમારી પાસે કંઈ માગ્યું હોત તો અમે ના નહોતા પાડવાના, અને ઉલટાના સારા થવા માટે અમને એમ કહો છો કે દીકરીના ઘરનું તો પાણી પણ ન પીવું. હા, સારી વાત કહેવાય? ના, તમારા બધાની વાત સાચી છે. મને એવી જરૂર હોત અથવા મને એવું મન થયું હોત તો હું માગી શકત. અરે બહારથી એ લાવીને ખાઈ શકત, પણ મેં લોભ કર્યો. દીકરીની પાસેથી દીકરીના ઘરનું જ માગ્યું. માફ કરજો, આજ પછી હું અહીંયા ક્યારેય નહીં આવું. અને મારી મીરા મને મળવા આવશે ને તો એ જમાઈ વગર નહીં આવે. એટલે ક્યારેય મને લોભ નહીં થાય કે મીરા કંઈક મારા માટે લઈને આવે. જય શ્રી કૃષ્ણ.